Don't get so desperate for marks. If you are working only for marks, नहीं આવે. You are the number one when it comes to biology need preparation. How do you keep stress out of the picture? જેમ કૃષ્ણ ભગવાને કીધું હતું, કર્મ કરો ફળની આશા ના. If your process is correct, result is the byproduct. અને result is bound to come. ના તો શું આવે? જે સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં જતા રહ્યા છે એમની સાથે તમે કેવી રીતે ડીલ કરો? બહુ જ સારી સ્ટુડન્ટ હતી. when she was in 12th, just એક ચેપ્ટર ટ્રિગર થઈ ગયું એને. બહુ જ એને ડિપ્રેશન થયું. મને ફોન આવ્યો પેરેન્ટ્સનો, સર આવી પરિસ્થિતિ છે. મેં કીધું અરે What separates toppers from the rest? દરેક ટોપરમાં એક કોમન વસ્તુ મેં જોઈ, જે અમે બી સજેસ્ટ કરીએ છીએ, અને બહુ જ સિમ્પલ છે. નીટમાં there are 80 chapters, 10 textbooks. અમુક કોચિંગવાળા બી એનો ફાયદો ઉઠાવતા હોય છે. આટલું કરો નહીં તો સ્કોર નહીં આવે. ફીસ વધારે કરવી હોય તો વધારે દિવસ ભણાવવા પડે. તો ખાલી એવું ઓફિશિયલી ડિક્લેર કરી દે કે બેટા Have you ever questioned the whole establishment? કે આખું નીટનું માળખું છે એના ઉપર જ મને ક્વેશ્ચન થાય છે કે કેમ બોર્ડ્સની એક્ઝામ પછી તાત્કાલિક આ એક્ઝામ હોવી જોઈએ, કેમ બધું પ્રેશર અત્યારે સ્ટુડન્ટ્સને આપી દેવું છે, કેમ 10 ટેક્સ્ટ બુક સ્ટુડન્ટ્સને વાંચી લેવી છે, આપણે ગ્રેજ્યુઅલી ન આપી શકીએ, એલોંગેટ ન કરી શકીએ. if we cannot change the system, we have to be part of the system. આ કરિયરનું ડિસિઝન 3 કલાકમાં લેવાઈ જતું હોય છે. બિકોઝ મોબાઈલ જોવાનું ટેમ્પટેશન દરેકને થાય છે. જે સ્ટુડન્ટે ટેમ્પટેશન ઓવરકમ કરી શકે ને એ આગળ નીકળે. કેવી રીતે કરવું છે? ટેલ ટુ યોર મમ્મી કે મમ્મી હું 10 મિનિટ્સ મોબાઈલ જોઉં છું, 10 મિનિટ થાય એટલે મારી જોડથી લઈ લેજો. મમ્મી ડઝ દેટ જોબ વેરી પરફેક્ટલી. મેડિકલ ફિલ્ડમાં જોવું હોય તો તમારા પેરેન્ટ્સ રીચ હોવા જોઈએ. પૈસા હોય તો જ તમે સારું કરિયર બનાવી શકો, તો જ તમને સારું એડમિશન મળી શકે. એ માન્યતા છે. પણ એ ખોટી છે. ગરીબના છોકરાને બી ડૉક્ટર બનવાનો એટલો જ હક છે, અને ગવર્મેન્ટનો થોડો. What is stopping them? સો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે અને વાલીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મહેરબાની કરીને આખો જોજો. મેડિકલ ફિલ્ડમાં કરિયર કેવી રીતે બનાવવું એની જાણે આજે તમને ગાઈડ મળવાની છે. મિત્રો, મેડિકલમાં એડમિશન લેવું એ જ એક બહુ મોટી સમસ્યા હોય છે, એ જ એક બહુ મોટી ઉપાધિ હોય છે પેરેન્ટ્સને, સ્ટુડન્ટ્સને, કે કેવી રીતે એડમિશન મળશે, સારી કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે, એની પ્રોસેસ શું, કેવી રીતે પ્રિપેર કરવું, તમારા રેગ્યુલર ભણતર સાથે એન્ટ્રન્સ એક્ઝામ નીટની પ્રિપેરેશન કેવી રીતે કરવી. આ બધી સમસ્યાઓથી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બધા ગુજરતા હોય છે. અને આજે આપણે એક એવી વ્યક્તિ સાથે વાત કરવાના છીએ કે જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન કોચિંગના લેજેન્ડ કહી શકાય એવા વિઝનરી વિકાસ વ્યાસ સર, કે જેમણે હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સને ઇન્ડિયાની ટોપ મેડિકલ કોલેજીસમાં એડમિશન લેવા માટે હેલ્પ કરી છે. મિત્રો, એમની ઉપલબ્ધિઓની વાત કરું તો 38 સ્ટુડન્ટ્સને 360 આઉટ ઓફ 360 ઇન બાયોલોજી આવેલા છે. 10 જેટલા સ્ટુડન્ટ્સ એમના એમ્સમાં પ્લેસ્ડ છે, અને 1500+ MBBS સ્ટુડન્ટ્સ. એટલે કદાચ તમે તમારા રોજિંદા જીવનમાં કોઈ ડૉક્ટર પાસે જતા હોય, હાઈલી લાઇકલી કે ડૉક્ટર વિકાસ સર પાસે કદાચ ભણેલા હોય અને એમના સ્ટુડન્ટ હોય. મારી સાથે ઘણીવાર આવું થાય છે, અને મારે તો એક પર્સનલ કનેક્શન છે. મારા વાઈફ પોતે વિકાસ સર પાસે ભણેલા છે, અને વિકાસ સર આપણે બીજી વાર મળીએ છીએ. યસ. સો વિકાસ સર પાસેથી આજે આપણે ઘણું બધું જાણવાનું છે. એમની ઉપલબ્ધિઓ ઘણી બધી છે. એમને નથી ગમતું એમની ઉપલબ્ધિઓની આપણે બહુ વાત કરીએ, પણ આપણે થોડી એની પણ વાતો કરીશું. અને ખાસ કરીને આપણે વાત કરીશું કે એક સ્ટુડન્ટનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ, પેરેન્ટનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ, એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ સ્ટુડન્ટને ફ્લરિશ થવા માટે, કે સારી કોલેજમાં એડમિશન મળી જાય, એ પણ રમતા રમતા, સ્ટ્રેસ સાથે, ડિપ્રેશન સાથે. ને એ વિકાસ સરની ખાસિયત છે, હી લવ્સ ટુ સિમ્પ્લિફાય થિંગ્સ. અને આપણે એની જ વાતો આજે આપણે કરવાની છે. તો ચલો શરૂ કરીએ. વિકાસ સર, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. સર, આપણે પહેલી વાર સ્વિટ્ઝરલેન્ડમાં મળેલા. જી. યસ, વેરી હેપી ટુ હેવ યુ. સર, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બહુ ઇમ્પોર્ટન્ટ કોન્વર્ઝેશન. ઇનફેક્ટ આ સારું છે કે ડોક્યુમેન્ટ થાય, કે આગળ જઈને પણ લોકો રેફર કરી શકે. સૌથી પહેલાં તો આપણે માઇન્ડસેટની વાત કરીએ. જ્યારે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની વાત થાય ને, ત્યારે સ્ટ્રેસ સૌથી પહેલો એનો પર્યાય બહુ જ આપણા મગજમાં આવે કે યાર બહુ બધું સ્ટ્રેસ હશે, બહુ બધી પ્રિપેરેશન કરવી પડશે, કલાકોના કલાકો બાળકોએ વાંચવું પડશે અને બાળપણ ભૂલી જવું પડશે. આવા વિચારો લોકોના મગજમાં ચાલતા હોય. તો કેવું માઇન્ડસેટ હોય છે સ્ટુડન્ટનું યુઝ્યુઅલી, અને કેવું હોવું જોઈએ પ્રિપેરેશન શરૂ કરતી વખતે? કેવું હોય છે એ પહેલાં હું કહી દઉં તો બહુ જ સ્ટ્રેસ હોય છે. અને એવું નહીં કે ખાલી સ્ટુડન્ટ, પણ પેરેન્ટ્સ પણ બહુ જ ઇન્વોલ્વ હોય છે. પહેલાંના જમાનામાં એવું હતું કે ઘરના જે વડા હોય, કાં આપણે પપ્પા માનીએ કે દાદા માનીએ, એમને ધ્યાનમાં રાખીને દરેક ડિસિઝન્સ લેવામાં આવતા હતા. અત્યારે એવું થઈ ગયું છે કે ઘરમાં જે આપણું છોકરું જે હોય, જે 11th-12thમાં હોય ખાસ કરીને, એમને જ ધ્યાનમાં રાખીને ઘરના બધા જ ડિસિઝન્સ લેવાતા હોય છે. વેકેશન પ્લાન કરે કે કંઈ પણ હોય, એનીથિંગ, ઘર બદલવું હોય, ઘરમાં કંઈ ફંક્શન કરવું હોય, એનીથિંગ. સો સેન્ટરમાં
આપણું છોકરું છે, અત્યારે એ કલ્ચર આપણું થઈ ગયું છે. અને જ્યારે મેડિકલમાં જવાની વાત આવે ત્યારે બહુ જ સ્ટ્રેસ હોય છે સ્ટુડન્ટ્સને પણ અને પેરેન્ટ્સને પણ. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. આની અંદર હું એવું કહીશ, રેગ્યુલારિટી અને કન્સિસ્ટન્સી. જો સ્ટુડન્ટ રેગ્યુલારિટી રાખે, કન્સિસ્ટન્સી રાખે વર્કમાં ફોર 2 years, તો ઇટ ઇઝ નોટ દેટ મચ ડિફિકલ્ટ ટુ બીકમ અ ડોક્ટર. થોડી રેગ્યુલારિટી, કન્સિસ્ટન્સી, પ્લાનિંગ, એનાલિસિસ જોડે જાય તો એક એવરેજ સ્ટુડન્ટ પણ ડોક્ટર બની શકે છે. અચ્છા, એટલે આજે લોકોને માન્યતા છે કે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોવો જોઈએ તો જ મેડિકલ ફિલ્ડમાં સારું કરિયર બનાવી શકે. એ વાત ખોટી છે. એવરેજ સ્ટુડન્ટ પણ મેડિકલ ફિલ્ડમાં સારું કરિયર બનાવી શકે. યસ, અને હું મારી જાતને કરેક્ટ કરું છું. એવરેજ આઈ મીન એકેડેમિકલી, અધરવાઇઝ એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ ચાઇલ્ડ. વાવ, વેરી વેલ સેડ. એટલે આપણે એ સ્પેસિફાઈ કરવું પડે કે એકેડેમિકલી એવરેજ. જો એકેડેમિકલી એવરેજ હોય તો બીજા ઘણી બધી વસ્તુઓમાં એ સારા હોઈ શકે. બટ યસ, મે બી ઇટ્સ આર એજ્યુકેશન સિસ્ટમ. ઇફ વી કેન નોટ ચેન્જ ધ સિસ્ટમ, વી હેવ ટુ બી પાર્ટ ઓફ ધ સિસ્ટમ. એટલે એ સિસ્ટમનો પાર્ટ થઈને એક એકેડેમિકલી એવરેજ સ્ટુડન્ટ કન્સિસ્ટન્ટલી મહેનત કરીને આરામથી MBBSમાં એડમિશન લઈને ડૉક્ટર બની શકે છે. રાઈટ. સો યુ મેક ઇટ લુક સો સિમ્પલ, બટ મેં તમારી જે અચીવમેન્ટ્સની વાત કરી એ ખરેખર સ્પેશિયલ છે કે 38 સ્ટુડન્ટ્સ, આઈ થિંક ધીસ ઇઝ ઇન્ડિયા લેવલ પર એક રેકોર્ડ છે કે બીજી કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ, નોટ જસ્ટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ, બીજી કોઈ એન્ટ્રન્સ એક્ઝામમાં કોઈ પણ કોચિંગ સેન્ટરનો આવો રેકોર્ડ નથી કે 38 સ્ટુડન્ટ્સ હાઈએસ્ટ માર્ક્સ લાવે. જે મેડિશિવીએ જે તમારું કોચિંગ સેન્ટર છે એને કરીને બતાવ્યું છે. કેવી રીતે સર? વોટ્સ ધ સિક્રેટ સોસ બિહાઇન્ડ ધીસ? બસ એ જ. એટલે જે તમે કીધું એ જસ્ટ હું એકવાર કન્ફર્મ કરી દઉં કે કોઈ પણ નેશનલ લેવલ ઉપર જે બી ભણાવતા હોય, જે બી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, એ ભણાવવામાં 38 સ્ટુડન્ટ્સ હાઈએસ્ટ ઇન ઇન્ડિયા કદાચ કોઈના નથી. એન્ડ વી આર બ્લેસ્ડ કે અમને એટલા સારા સ્ટુડન્ટ્સ મળે છે કે અમે આ વસ્તુ અચીવ કરી શક્યા, ઓબ્વિયસલી વિથ ધ હેલ્પ ઓફ સ્ટુડન્ટ્સ. બટ એઝ આઈ ટોલ્ડ યુ કે આમાં એ જ છે કન્સિસ્ટન્સી અને રેગ્યુલારિટી. વોટ વી ડુ ઇઝ કે અમે ખાલી 2 દિવસ બચ્ચાઓને બોલાવીએ છીએ ભણવા માટે. ઇટ્સ આઈધર મંડે, થર્સડે, ઓર ટ્યુઝડે, ફ્રાઈડે, ઓર વેનસડે, સેટરડે. ખાલી એટલું સિમ્પલ વસ્તુ છે કે જે અમે મંડે ભણાવીએ છીએ એની ટેસ્ટ થર્સડે લઈએ, થર્સડે ભણાવીએ છીએ એની ટેસ્ટ મંડે લઈએ. એટલે એક લેક્ચર જે હોય એમાં 2 to 3 ટોપિક્સ જો મોટા હોય તો ચાલે, અને જો નાના હોય 4-5 ટોપિક્સ ચાલે. અને એ પ્રિપેર કરવા માટે બચ્ચાઓને ટાઈમ હોય 2 to 3 ડેઝનો. એન્ડ વી ટેક ટેસ્ટ. ટેસ્ટ ઓબ્વિયસલી ઇઝ લિટલ બિટ ડિફિકલ્ટ, સો વી રિયલી ટેસ્ટ ધેમ. તો દે હેવ ટુ પ્રિપેર એન્ડ કમ. બટ ઇન ધીસ 2 to 3 days એમના બીજા સબ્જેક્ટ્સ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી એ લોકો બાયોલોજી ઇઝીલી પ્રિપેર કરી શકે, અને ટેસ્ટ હોય તો ભણે છોકરાઓ. સો એવરી ટાઈમ દે કમ ટુ અસ, દેર ઇઝ અ સ્મોલ ટેસ્ટ. એ પ્રોપરલી નીટ પ્રમાણે જ લેવાય છે, એ જ રીતે નેગેટિવ માર્કિંગ સાથે લેવાય છે. અને જ્યારે ચેપ્ટર કમ્પ્લીટ થાય ત્યારે ચેપ્ટરનો ટેસ્ટ, યુનિટ કમ્પ્લીટ થાય ત્યારે યુનિટનો ટેસ્ટ. રેગ્યુલારિટી ઓફ ટીચિંગ, રેગ્યુલારિટી ઓફ લર્નિંગ, રેગ્યુલારિટી ઓફ ટેસ્ટિંગ, and at every level they are evaluated. We evaluate them for every topic, we evaluate them for every lecture, for every chapter, for every unit. એટલે રેગ્યુલર ઇવેલ્યુએશન થતું રહે, એ લોકોની મિસ્ટેક્સ એમની ધ્યાનમાં આવતી રહે. સપોઝ એક ટેસ્ટ થઈ એમાં સારા માર્ક્સ ના આવ્યા, સમ ડે ઇઝ નોટ અ ગુડ ડે ફોર દેટ ચાઇલ્ડ, સો દે ઓલવેઝ હેવ અ ચાન્સ કે નેક્સ્ટ ટેસ્ટમાં એ લોકો કવર અપ કરી શકે. અને બસ રેગ્યુલારિટી. રૂટીન શું હોવું જોઈએ? કોઈ વિદ્યાર્થી નીટની એક્ઝામ માટે પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરે છે, આઈ થિંક 11th સાથે સ્ટાર્ટ થઈ જાય, હવે સ્કૂલનું એજ્યુકેશન પણ છે, તો એ વિદ્યાર્થીનું રૂટીન શું હોવું જોઈએ? રૂટીન અમે લોકો બહુ જ એવું સ્ટ્રોંગલી માનીએ છીએ. અચ્છા, મેં મારી લાઈફમાં બહુ જ સારા સ્ટુડન્ટ્સ જોયા છે. આઈ એમ લકી કે આટલા બધા સારા સ્ટુડન્ટ્સને મારે ભણાવવાનું મળ્યું. અને ઘણા સ્ટુડન્ટ્સ તો દે આર જીનિયસ. આમ મને બી અંદરથી એવું થાય કે આ છોકરો જીનિયસ છે. બહુ બધા ટોપર્સ અમે ભણાવ્યા. દરેક ટોપરમાં એક કોમન વસ્તુ મેં જોઈ, જે અમે બી સજેસ્ટ કરીએ છીએ ડે 1થી, અને બહુ જ સિમ્પલ છે કે આજે જે ભણ્યા દિવસ દરમિયાન એ આજે લર્ન કરી દો. આજે રાત્રે સૂતા પહેલાં એ લર્ન થઈ જવું જોઈએ. આઈધર ઇટ ઇઝ વન સબ્જેક્ટ ઓર ઇટ ઇઝ ઓલ 3 સબ્જેક્ટ્સ, કે ફિઝિક્સ કે કેમિસ્ટ્રી કે બાયોલોજીમાં આજે જે ભણ્યા છે આજે લર્ન કરી લેવાનું. બસ આટલી રેગ્યુલારિટી હોય ને, એટલે ઇટ સાઉન્ડ સો સિમ્પલ, બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફોલો. ડિસિપ્લિન. યા.
બહુ સિમ્પલ લાગે છે, પણ જ્યારે એ રૂટીનમાં આવે કે ક્યારેક બચ્ચાઓ છે, હવે ક્યારેક કોઈ ફ્રેન્ડની બર્થડે પાર્ટી આવી ગઈ, ઘરનું કોઈ ફંક્શન આવી ગયું, મેચ આવી ગઈ કે ત્યારે એ બધા ડિસ્ટ્રેક્શન્સ ઘણા થતા હોય છે. આજકાલ બચ્ચાઓને મોબાઈલનું બી પાછું ડિસ્ટ્રેક્શન્સ હોય છે. તો બસ ખાલી આટલી રેગ્યુલેરિટી મેન્ટેન કરે ને તો આઈ થિંક દે કેન અચીવ વોટ દે વોન્ટ. ઓકે, વોટ સેપરેટ્સ ટોપર્સ ફ્રોમ ધ રેસ્ટ? જે ટોપ 1% સ્ટુડન્ટ્સ હોય એનું માઇન્ડસેટ શું હોય? કેવી રીતે ઓપરેટ કરતા હોય સ્ટુડન્ટ્સ? સેમ થિંગ, કન્સિસ્ટન્સી એન્ડ રેગ્યુલારિટી. મોબાઈલ જોવાનું ટેમ્પટેશન દરેકને થાય છે, દરેક સ્ટુડન્ટ આપણને પણ થાય તો આપણને પણ થાય છે, આપણને પણ થાય છે. થોડી રીલ્સ જોઈ લઈએ, થોડા શોર્ટ્સ જોઈ લઈએ, રાઈટ. એ ટેમ્પટેશન દરેક સ્ટુડન્ટને થાય છે. જે સ્ટુડન્ટ એ ટેમ્પટેશન ઓવરકમ કરી શકે ને એ આગળ નીકળે છે. કેવી રીતે કરવું સર, એના વિશે વાત કરીએ. સેલ્ફ મોટિવેશન બહુ જ જરૂરી છે સૌથી પહેલું. સેકન્ડ થિંગ કે વેન દે ગેટ ટેમ્પટેડ દે શુડ ટોક વિથ ધેર પેરેન્ટ્સ. ટીનેજર્સ માટે થોડું ડિફિકલ્ટ હોય છે પેરેન્ટ્સ જોડે વાત કરવું, પણ અમે ઘણીવાર એવું સજેસ્ટ, ઇનફેક્ટ ઘણી વખત અમારી જોડે સ્ટુડન્ટ આવે, સર આમ મોબાઈલ નથી જોવો પણ જોઈ જાય છે, શું કરું? તમે કે તું કરીશ, સોલ્યુશન આપીશું તને, તું ફોલો કરીશ? તો કે હા સર. તમે કે મમ્મીને કહી દે મને મોબાઈલ જોવાનું મન થાય છે. હા, ના હું મોબાઈલ જોવા બેસું છું, મારે 10 મિનિટનો ટાઈમ છે મોબાઈલ જોવાનો, હું 10 મિનિટ જોઉં છું મોબાઈલ. કેમ કે એટલે સારું ખોટું એની ડિસ્કશનમાં ના પડીએ, પણ આજકાલ બધા છોકરાઓ મોબાઈલ જોતા હોય છે ઇન વન ઓર અધર વે. રાઈટ. તો વાય ટુ ઇરેડિકેટ ઇટ કમ્પ્લીટલી? એટલું બધું તો બચ્ચાઓને કંટ્રોલ નથી કરવા આપણે. રાઈટ. આજના જમાનામાં એ પોસિબલ નથી. તો અમે એવું કહીએ કે બેટા તારે 10 મિનિટ્સનો બ્રેક જોઈએ છે, તારું 10 મિનિટ્સ થઈ જાય. ધ મેજર પ્રોબ્લેમ ઇઝ કે 10ની 20, 30, 1 hour ક્યારે થઈ જાય ખબર નથી પડતી. ટેલ ટુ યર મમ્મી કે મમ્મી હું 10 મિનિટ્સ મોબાઈલ જોઉં છું, 10 મિનિટ થાય એટલે મારી જોડથી લઈ લેજો. અને મમ્મી ડઝ દેટ જોબ વેરી પરફેક્ટલી. અને ઘણી વખત પેરેન્ટ્સ અમને કહે કે હું એને કહું ને ગમતું નથી, કે મમ્મી તો ગમતા જ નથી, ત્યારે હું અને મારા વાઈફ છે શેફાલી, અમે એવું કહીએ કે મમ્મી ના ગમવા જોઈએ. ટીચરને મમ્મી ના, જો તમે ગમો છો 11-12માં બચ્ચાઓ જે બી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે, હા અમુક બચ્ચાઓ બહુ જ સારા હોય છે, બહુ સિન્સિયર હોય છે, બહુ ડેડિકેટેડ હોય છે કે મમ્મી પપ્પાને બહુ ધ્યાન રાખવાની જરૂર નથી પડતી હોતી, બટ દેટ્સ હાર્ડલી 2 to 3%. રાઈટ. જે સેલ્ફ મોટિવેટેડ હોય. બાકી મમ્મી પપ્પાને ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે. અને પછી ટીનેજર્સ છે એટલે મમ્મી કે બોલો હું કહું નથી ગમતું, ત્યારે અમે એવું કહીએ તમે બિલકુલ મનમાં એવું ના રાખો કે હું નથી ગમતી મારા ચાઇલ્ડને. જો તમે નથી ગમતા તો તમે તમારું જોબ પરફેક્ટલી કરો છો, તમે પરફેક્ટ મમ્મી છો આ 2 વર્ષમાં. એન્ડ વી હેવ ઓલ્સો સીન કે વન્સ 12th ગેટ્સ ઓવર અને જ્યારે મેડિકલમાં એડમિશન થઈ જાય છે બચ્ચાઓના, અને પછી ફરીથી એ જેલ થઈ જાય છે. રાઈટ. એ લોકોને જ ગમશે કે સારું તમે ધ્યાન આપ્યું એમ. એ અંદરથી છે ને દરેક બચ્ચાઓને રિયલાઇઝેશન હોય છે જ કે મારા માટે સારું શું અને મારા માટે ખરાબ શું. રાઈટ. હું સારું કરી રહ્યો છું કે હું ખરાબ કરી રહ્યો છું, એ દરેક બચ્ચાઓને રિયલાઇઝેશન હોય છે જ અંદરથી. સર આઈ લવ ધીસ અપ્રોચ. જે રીતે તમે કહ્યું કે મોબાઈલ છે જ હવે, એ આપણા દુનિયામાં મોબાઈલ એન્ટ્રી કરી જ ગયો છે અને એને કમ્પ્લીટલી ઇરેડિકેટ નથી કરી શકવાનો. એની સાથે જીવી કેવી રીતે શકીએ જેમાં આપણું વધારે નુકસાન ન થાય એના રસ્તાઓ વિચારીએ. સો આઈ રિયલી લાઇક ધીસ અપ્રોચ કે તમે રસ્તાઓ કાઢવાની વાત કરો છો રાધર દેન ઘર્ષણ ઊભું થાય એના કરતાં. અને જ્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ અમારી જોડે આવે ને તો વી મેક ધેમ અગ્રી કે બ્રેક જોઈએ છે, હા જોઈએ. કેટલા ટાઈમનો બ્રેક જોઈએ છે? 10 minutes, 15 minutes, 20 minutes. But that break should be break અને you should be genuine about it. અને એ જો તારાથી કંટ્રોલ નથી થતું તો પેરેન્ટ્સ વિલ બી ઓલવેઝ હેપી ટુ હેલ્પ. અને પેરેન્ટ્સ જેટલું ધ્યાન રાખશે એટલું બીજું કોઈ નહીં રાખે. અને અમારી સામે જ્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બંને અગ્રી કરે ને પછી એ લોકો ના ફરે એકબીજા સામે. અને પછી અમે કહે કે આ જો ના માને તો મને કહી દેજો. મારા કરતાં શેફાલી મેમને, શેફાલી ઇઝ માય વાઈફ, એ બધું વધારે હેન્ડલ કરે છે. તો શેફાલી મેમને છોકરાઓ રિસ્પેક્ટ બી એટલું કરે છે, એમનું માને છે બી ખરા. રાઈટ. સર મારું એવું માનવું છે કે જ્યારે સ્ટુડન્ટ્સ પોતે ભણતરનું મહત્ત્વ સમજી લે કે હું આ જે કરું છું એનું મહત્ત્વ મારી લાઈફમાં લાંબા ગાળે કેટલું છે, બહુ ઓછા સ્ટુડન્ટ સમજી શકતા હોય, પણ જો સમજી જાય
તો એ સેલ્ફ ગવર્ન થઈ જાય, અને જ્યારે સેલ્ફ ગવર્ન થઈ જાય પછી પેરેન્ટ્સ કે ટીચર્સને એટલી બધી મહેનત ન કરવી પડે એમને જે કરવું જોઈએ એ કરાવવા માટે. તો સેલ્ફ ગવર્ન્ડ કેવી રીતે સ્ટુડન્ટ્સને કરવા? હાઉ ડુ યુ મેક ધેમ રિયલાઇઝ ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર યોર ફ્યુચર? ઈચ્છા દરેક સ્ટુડન્ટ્સની હોય છે એકચ્યુઅલીમાં. જે બાયોલોજી સિલેક્ટ કરે છે 11th તો વન ઓફ ધ મેજર રીઝન ઇઝ કે મારે ડૉક્ટર બનવું છે. એટલે જે ફર્સ્ટ વસ્તુ આવે ડિઝાયર ઓલમોસ્ટ બધામાં છે. પછી એના માટેનું એક્શન અને ઇમ્પ્લિમેન્ટેશન, એમાં છોકરાઓની ઉંમર નાની છે, હજી થોડી મેચ્યોરિટી એટલી ડેવલપ નથી થઈ, એના કારણસર કદાચ એ લોકો ડેવિએટ થઈ જાય, ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. અને એના માટે એ જ કે એક ભણવાની જે સિસ્ટમ છે એ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે છોકરાઓને ડેવિએટ થવું હોય તો બી ચાન્સ ના મળે. મમ્મી પપ્પાનો સપોર્ટ એટલો હોવો જોઈએ. બહુ જ ડેલિકેટ વસ્તુ છે આ, કે પ્રેશર ના આપીને ધ્યાન રાખવું આપણા બચ્ચાઓનું, કે એ લોકોને ઓવર પ્રેશર બી ફીલ નહીં થાય કે બહુ જ હું વધારે પડતું મને કંટ્રોલ કરી રહ્યા છે, એ ફીલ ના થાય. અને પ્લસ રેગ્યુલારિટી બી મેન્ટેન થાય. જો ટીચર્સ અને પેરેન્ટ્સ એનાથી સપોર્ટ મળે સ્ટુડન્ટ્સને તો ઓટોમેટિકલી એ જે સેલ્ફ ગવર્ન્ડ રૂટીન જે હોય આપણું એ આવી જતું હોય. સર, હાઉ ડુ યુ કીપ સ્ટ્રેસ આઉટ ઓફ ધ પિક્ચર? કારણ કે આખી સ્ટ્રેસફુલ સિચ્યુએશન પહેલેથી લઈને છેલ્લે સુધી હોય છે. કેવી રીતે તમે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે બંનેને સ્ટ્રેસની બહાર રાખો છો થ્રુ આઉટ ધ પ્રિપેરેશન ટાઈમ? એક્ઝેક્ટલી સેમ આન્સર છે યુઝ્યુઅલી. આમ તો મોસ્ટલી કે કન્સિસ્ટન્સી એન્ડ રેગ્યુલારિટી. જ્યારે ટેસ્ટ મોટી હોય, 15 દિવસે ટેસ્ટ કે 20 દિવસે કે 1 મહિના પછી ટેસ્ટ લેવાતી હોય, તો કન્ટેન્ટ એટલું બધું થઈ ગયું હોય છે કે દરેક વસ્તુ એટલું પરફેક્ટલી ના થાય છોકરાઓથી, અને એ કારણસર સ્ટ્રેસ ડેવલપ થતો હોય છે. સો આઈ સજેસ્ટ કે ટુ જે વોટ વી ડુ, અમે વર્ષોના એક્સપિરિયન્સથી જ આ સિસ્ટમ આખી અમે ડેવલપ કરેલી છે કે છોકરાઓને સ્ટ્રેસ બી ના થાય, સ્કોર બી સારો થાય. કે જે 2 કે 3 ચેપ્ટર્સ ટોપિક્સ આપણે જે ભણ્યા એનું આપણે પ્રિપેરેશન કરી દઈએ, લર્ન કરી દઈએ. જે ના વળ્યું એનું આપણે એનાલિસિસ કરીએ જ્યારે પેપર મળે સ્ટુડન્ટ્સને. તો અગેન ઇટ્સ વેરી બેઝિક, બટ સ્ટુડન્ટ્સ ડોન્ટ ડુ ઇટ. બધાને ખબર છે આ બહુ બેઝિક છે, પણ નથી કરતા હોતા. કે આપણા જે રોંગ પડ્યા એનું એનાલિસિસ કરી લો, કયા રોંગ પડ્યા, કેમ રોંગ પડ્યા, એ વસ્તુ શીખી લો એ ટાઈમે. અને જ્યારે ટેસ્ટ આવે ત્યારે રિવાઇઝ કરો. નાની ટેસ્ટ એનાથી શું ફાયદો થાય કે 2 કે 3 ટોપિક લર્ન કરવાના આવ્યા સેમ ડે, એઝ આઈ ટોલ્ડ યુ કે સેમ ડે લર્ન કરવાનું છે, સેમ ડે લર્ન કરી દીધું. સપોઝ મંડે થર્સડેની બેચ છે, મંડે ભણ્યા, મંડે લર્ન કરી દીધું, તો આઈડિયલી મંડે લર્ન કરી દેવું જોઈએ. થર્સડે જ્યારે એનો ટેસ્ટ છે ત્યારે આવતા પહેલાં એકવાર રિવાઇઝ કરવું જોઈએ. બચ્ચાઓ શું કરે છે, ટેસ્ટ પહેલાં લર્ન કરવા બેસે. જ્યારે બી ટેસ્ટ ડિક્લેર, આ રૂટીન છે, આપણે બી નાના હતા ત્યારે આ વસ્તુ થતું હતું કે ટેસ્ટની ડેટ ડિક્લેર થઈ, હવે ભણો. હજી એવું જ છે સર, ડેડલાઇનના 1-2 દિવસ પહેલા જ કામ શરૂ થાય. એટલે હવે એક્ઝેક્ટલી પેરેન્ટ્સમાં બી વસ્તુ ફોલો થતી હોય છે. તો પ્રોએક્ટિવનેસ જે આપણે રૂટીનમાં કહેતા હોઈએ છીએ કે પહેલાં ભણી લો. જ્યારે આપણને ભણાવવામાં આવ્યું છે તો ફ્રેશ બી હોય, ટીચરે ભણાવ્યું છે ક્લાસમાં, ફ્રેશ છે, એ દિવસે સેમ ડે ભણી લીધું. હવે જ્યારે ટેસ્ટ આવે છે ત્યારે રિવાઇઝ કરો. હવે શું થાય કે જ્યારે ટેસ્ટ ડિક્લેર થાય એના થોડાક ટાઈમ પહેલાં બચ્ચાઓ પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરે, એટલે થોડું હેફેઝડ પ્રિપેરેશન થાય. કન્ટેન્ટ મોટું હોય તો અમુક વસ્તુ રહી જાય અને રિવાઇઝ કરવાનો ચાન્સ ના મળે બચ્ચાઓને. જ્યારે ટેસ્ટ પહેલાં રિવાઇઝ થતું હોય અને એ જે મિસ્ટેક કરે છે છોકરાઓ, એમના ધ્યાનમાં આવે છે કે ઓકે આ વસ્તુ મારા ધ્યાનમાં નથી, કે આવું ભૂલી ગયો હતો, અને રિવિઝન થઈ ગયું. રિવિઝન થયું પછી ટેસ્ટ આપ્યો, દેટ ગોઝ વેલ. જે રિવિઝન નથી કર્યું અને જસ્ટ ટેસ્ટ પહેલાં પ્રિપરેશન ચાલુ કર્યું છે બચ્ચાઓએ, તો એ જે ભૂલ થવાની હતી ને એ ટેસ્ટમાં થશે અને એ રોંગ પડશે, થોડો કોન્ફિડન્સ ડાઉન થશે બચ્ચાઓનો. તો આ જે છે નોર્મલ વસ્તુ કે એવરી ડે પ્રિપેર કરો, નાની ટેસ્ટ આપો અને રિવાઇઝ કરીને ટેસ્ટ આપો. એટલે રેધર દેન ડુઈંગ બિફોર ધ ટેસ્ટ, યુ ડુ ઇટ ઓન ધ ડે વિચ યુ હેવ લર્ન્ડ, અને પછી રિવાઇઝ કરીને ટેસ્ટ આપી તો આપણો સ્કોર બી સારો થાય છે, આપણો કોન્ફિડન્સ મેન્ટેન થાય છે, રિવિઝન સારું થાય છે, સ્ટ્રેસ નથી થતો ખાસ કરીને. કેમ કે એ વસ્તુ આપણે પહેલાં કરી, જ્યારે છેલ્લે કરવા બેસીએ ત્યારે સ્ટ્રેસ થાય. જો આપણે પહેલાંથી કરીને બેઠા હોઈએ તો સ્ટ્રેસ ના થાય. સર, ક્લાસરૂમનું એન્વાયરમેન્ટ કેવું હોય છે તમારું? બહુ ફ્રેન્ડલી અને
હું જ મસ્તી કરું, મને મસ્તી કર્યા વગર ના ચાલે. મારા ફ્રેન્ડ્સ જ્યારે મળે મને કે તું કંટાળી નથી જતો, રોજ આનું આજ ભણાવવાનું, વર્ષોથી આનું આજ ભણાવવાનું, રોજ આનું આ ભણાવવાનું. એન્ડ વેન આઈ ઓલ્સો થિંક, તો મને એવું નથી લાગતું, મને એવું ફીલ જ નથી થતું કે હું રોજ એનું એ ભણાવું છું. કેમ કે છોકરાઓ એક્ટિવ રાખે આપણને, હું છોકરાઓ જોડે ઇન્ટરેક્ટ કરું, અમે વાતો કરીએ, અમે મસ્તી કરીએ અને હસતા રમતા અમે ભણીએ. અને ઇનફેક્ટ ક્લાસનું એન્વાયરમેન્ટ એવું હોય છે કે કોઈને ભૂખ લાગી હોય, ખાવું હોય તો ખાઈ શકે. તમને તમારે વોશરૂમ જવું છે, પાણી પીવું છે તો પરમિશન લેવાની જરૂર નથી. અમારા કેબિનમાં બી એટલે ગ્લાસ છે અને એમાં કર્ટેન નથી. જો કદાચ પેરેન્ટ્સ બેઠા હોય અમારી જોડે કે શેફાલી મેમ જોડે, તો દે ડુ નોટ નીડ ટુ ટેક પરમિશન. એટલે સ્ટુડન્ટ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન પેરેન્ટ્સ. સ્ટુડન્ટ બહાર ઊભા રહીને વેઇટ ના કરવા જોઈએ, એમનો ટાઈમ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એમને ઇન્સ્ટ્રક્શન આપી છે, તમારે અંદર આવી જવાનું અને તમારે જે પૂછવું છે ડિસ્કસ કરી લેવાનું. એટલે દે આર ફ્રી ટુ આસ્ક એનીથિંગ એટ એની ટાઈમ. હું જ્યારે ભણાવતો હોઉં ત્યારે બી મને વચ્ચે ઇન્ટરપ્ટ કરીને સર પ્લીઝ એક્સપ્લેન અગેન, સર વાય ધીસ ઇઝ લાઈક ધીસ. અમે જ્યારે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરતા હોઈએ, ટેસ્ટ લઉં, ટેસ્ટ એવરી ટાઈમ બિફોર લેક્ચર વી ડિસ્કસ ધ ડાઉટ્સ ઓફ ધ પ્રીવિયસ ટેસ્ટ, જેનું રિઝલ્ટ આજે એમને મળ્યું છે એ પછી જ ભણાવવાનું કામ ચાલુ થાય. અને જ્યારે ટેસ્ટનું ડિસ્કશન થતું હોય ક્વેશ્ચન્સનું, ત્યારે એ લોકો, અમે તો ઝઘડીએ બી ખરા છોકરાઓ, ના સર આવું ના આવે. અચ્છા, મેં કીધું ના આવે, વાય ના આવે, તો કે મેં આવું વિચાર્યું હતું. ના, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સ્ટુડન્ટ્સ એ શેર કરે કે મેં શું વિચાર્યું, રાઈટ, કે મેં આ વિચારીને આન્સર ટીક કર્યો છે. એન્ડ ધેન આઈ એક્સપ્લેન કે ના બેટા આવું નથી, આમાં આ રીતે છે, તે આ વિચાર્યું, તો આપણે આ રીતે બી વિચારી શકીએ કે this is the reason why this is the answer and why this is not the answer. ક્યારે એવું બન્યું છે સર કે સ્ટુડન્ટ સાચા હોય ને તમે ખોટા પડ્યા હોય? હા, ઓબ્વિયસલી પડે, કેમ ના પડે, એવું થાય કોઈક વખત. એટ દેટ ટાઈમ આઈ એક્સેપ્ટ ગ્રેસફુલી એન્ડ હેપીલી એન્ડ પોલાઇટલી ઓલ્સો. હા યાર, બરાબર છે. તો યસ, યુ આર રાઈટ. સો ધીસ રિમાઇન્ડ્સ મી ઓફ માય સ્કૂલ ડેઝ. તો અમારું પણ જે કોચિંગ સેન્ટર હતું એ સમયે, અને તમે જે વાત કરો છો, મને મારો ક્લાસરૂમ યાદ આવી ગયો. અમારા સર પણ એવા જ હતા, બહુ જ મસ્તી કરતા, એન્ડ આઈ કુડ લિટરલી ડિબેટ વિથ હિમ, એન્ડ સમટાઇમ્સ આઈ યુઝ ટુ વિન ઓલ્સો એન્ડ યુઝ ટુ ગ્રેસફુલી એક્સેપ્ટ, જેવી રીતે તમે કહ્યું, અને દેટ મેમરી રિમેન્સ વિથ મી ફોર એવર. તો હું તમને મારી વાત કરું, પછી હું કાઉન્સેલિંગના બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આવું છું આ વાત કરીને, કે સ્ટુડન્ટ્સની લાઈફમાં હવે આપણે કહ્યું કે જેવી રીતે કન્સિસ્ટન્સી, રેગ્યુલારિટી અને જે એનું ડેઇલી રૂટીન આપણે સેટ કરીએ છીએ, જો હિસાબથી સ્ટુડન્ટ પરસ્યુ કરે, ફોલો કરે, તો મોટાભાગે વાંધો ન આવે. પણ અમુક સ્ટુડન્ટ્સ ઓવર થિંકર હોય, દે ગેટ ઓવર સ્ટ્રેસ્ડ અબાઉટ ધી અલ્ટિમેટ આઉટકમ એન્ડ ડુ નોટ એન્જોય ધ પ્રોસેસ. એમાં થોડા ડિપ્રેશનમાં જતા. આઈ વોઝ વન ઓફ ધેમ. આઈ વોઝ અ સ્કોલર, હું સ્ટેટ રેન્કર હતો 10th, બટ એ સમય દરમિયાન આઈ ફેલ ઇન ટુ ડિપ્રેશન અને મારું મેડિકેશન સ્ટાર્ટ થઈ ગયેલું, જે મારા કોચિંગ સેન્ટર કે સ્કૂલમાં ખબર નહોતી. એક દિવસે હું મારા કોચિંગ ક્લાસીસ ન ગયો, ઘરેથી નીકળો, બટ આઈ વેન્ટ સમવેર એલ્સ બિકોઝ આઈ વોઝ સો ડિપ્રેસ્ડ એન્ડ આઈ વોઝ નોટ ફિલિંગ ગુડ. અને કોચિંગ ક્લાસથી ઘરે ફોન આવ્યો કે કેમ આજે આ નથી આવ્યો, બિકોઝ આઈ વોઝ નેવર મિસિંગ ધ ક્લાસ. ઘરે ફોન આવ્યો, ઘરે ખબર પડી. પછી મને લઈને મારા પેરેન્ટ્સ ત્યાં ગયા, એન્ડ દેટ વન કોન્વર્ઝેશન વિથ ધી ઓનર ઓફ માય કોચિંગ ક્લાસ ચેન્જડ માય લાઈફ, આઈ વુડ સે. કે જે એક કોન્વર્ઝેશન હતું 1 કલાકનું, એમને જે મારું કાઉન્સલિંગ કર્યું, કે એમને લિટરલી મને ત્યાંથી બહાર કાઢીને હી અગેન પુટ મી બેક ઓન ધી ટ્રેક, કે ત્યાંથી પછી ભાગવાનું હતું, રાઈટ. તો એવા કોન્વર્ઝેશન જે સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં જતા રહ્યા છે, એમની સાથે તમે કેવી રીતે ડીલ કરો? હાઉ ડુ યુ ડીલ વિથ ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર ઓલરેડી વેરી સ્ટ્રેસ્ડ, ઓવર થિંકિંગ? એવરી યર અબાઉટ 2 to 3 સ્ટુડન્ટ્સ એવા હોય છે આઉટ ઓફ 200 to 300 સ્ટુડન્ટ્સ, એટલે 1 to 2% કહી શકાય કે ડ્યુરિંગ ધ પ્રોસેસ એ લોકો ડિપ્રેશનમાં હોય. અને લેવલ અલગ અલગ હોય, કોઈ ઓછું હોય, કોઈ વધારે હોય, કોઈ સ્ટુડન્ટને ખબર હોય, કોઈને ના ખબર હોય. અમે લોકો એ વખતે એઝ યુ ટોલ્ડ કે આ જ વસ્તુ કહીએ છીએ કે બેટા એન્જોય ધ પ્રોસેસ, અને ઇફ યોર પ્રોસેસ ઇઝ કરેક્ટ, રિઝલ્ટ ઇઝ ધ બાય પ્રોડક્ટ, અને રિઝલ્ટ ઇઝ બાઉન્ડ ટુ કમ. ના તો શું આવે તું, અને જેમ કૃષ્ણ ભગવાને કીધું હતું, કર્મ કરો, ફળની આશા ના રાખો. વસ્તુ એ જ છે. એટલે અમે વધારે ફોકસ એ લોકોને કરાવડે કે બેટા કર્મ કરો. બીજી એક વસ્તુ, પછી એમને એવું થાય કે આ જો બહુ પ્રીચી થઈ જાય છે આ વસ્તુ, કેમ છોકરાઓને એવું લાગે, તો વોટ વી ડુ ઇઝ વી ગીવ ધેમ સ્મોલ ટાર્ગેટ્સ, કે ઓકે શું કરવું છે અત્યારે, આપણે ખાલી આટલી વસ્તુ પર ફોકસ કરીએ, એક જ ટોપિક,
કે પછી એક જ ચેપ્ટર જો લેટર સ્ટેજ હોય તો કે લેટ અસ ફોકસ ઓન ઓનલી ધીસ થિંગ, ફોરગેટ અબાઉટ રિઝલ્ટ, યુ જસ્ટ ડુ યોર બેસ્ટ. અને જ્યારે જે આખી મોટી વસ્તુ જ્યારે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જાય તો એ અચીવેબલ લાગે છે. અને જ્યારે એ અચીવ કરશે તો કોન્ફિડન્સ બી ડેવલપ થશે, ડિપ્રેશનમાંથી બી બહાર આવશે. ધીસ ઇઝ વન વે. એક મને ઇન્સિડન્સ તમે જ્યારે તમારો કહેતા હતા મને મારો બી એક સ્ટુડન્ટનો ઇન્સિડન્સ યાદ આવી ગયો. આઈ વિલ નોટ નેમ દેટ સ્ટુડન્ટ, બટ બહુ જ સારી સ્ટુડન્ટ હતી. અત્યારે તો શી ઇઝ પ્રેક્ટિસિંગ ડૉક્ટર નાવ. તો વેન શી વોઝ ઇન 12th એ ટાઈમે એક કેમિસ્ટ્રીમાં કોઈક બહુ ડિફિકલ્ટ ચેપ્ટર આવ્યો અને મહેનતુ બી બહુ હતી, પણ જસ્ટ એ એક ચેપ્ટર ટ્રિગર થઈ ગયું એને અને બહુ જ એને ડિપ્રેશન થયું. અને મને ફોન આવ્યો પેરેન્ટ્સનો કે સર આવી પરિસ્થિતિ છે. મેં કીધું અરે આઈ વેન્ટ હર હોમ. હું એના ઘરે જતો રહ્યો. અચ્છા. તરત જ ત્યાં હું રોડ ઉપર જ હતો અને મને ફોન આવ્યો. મેં કીધું આવું છું ઘરે, એડ્રેસ આપો. તો હું ઘરે ગયો, એની જોડે વાત કરી. અચ્છા, એના પેરેન્ટ્સ બી ડૉક્ટર હતા એટલે એ લોકો થોડું સિરિયસનેસ સમજતા હતા અને મેડિકેશન બી એ લોકો દે વેર રેડી ટુ સ્ટાર્ટ ધ મેડિકેશન. બાકી અમુક વખતે પેરેન્ટ્સ આર હેઝિસ્ટન્ટ ટુ સ્ટાર્ટ મેડિકેશન. એ અમે કર્યું અને બોર્ડ એક્ઝામ્સ નજીક હતી અને વી વેર નોટ શ્યોર કે બોર્ડ એક્ઝામ આપી શકશે કે નહીં આપી શકે. હું એના ઘરે ગયો, કાઉન્સેલિંગ મેં મારી રીતે થોડું કર્યું, એને રિલેક્સ કરવાનો ટ્રાય કર્યો. એના મમ્મી પપ્પા બી એને રિલેક્સ કરતા હતા. અને બોર્ડ એક્ઝામ આવી અને એના મમ્મી પપ્પાનું એવું હતું બસ આપે તો ઠીક છે, ના આપે તો ચાલશે. અને એ વખતે થિયરી એક્ઝામ હતી અને ગુજરાત બોર્ડનું થિયરીનું પેપર બહુ સ્ટ્રિક્ટ ચેક થાય. તો દવા બી ચાલુ હતી એની અને એના મમ્મી પપ્પાએ કીધું બેટા શું કરવું છે, આપવી છે એક્ઝામ? બાયોની એક્ઝામ હતી. એક્ઝામની થોડા દિવસ પહેલાં એને ટ્રિગર થયું હતું અને આ ડ્યુરિંગ એક્ઝામની હું વાત કરું છું. તો અને દવાઓ ચાલુ હતી એની એટલે ઊંઘ સખત આવે. અને બાયોની એક્ઝામ પહેલાં એને કીધું કે બેટા દવા લેવી છે, દવા લઈશ તો ઊંઘ આવશે, પછી ટેસ્ટ નહીં અપાય તારાથી. તો એ દીકરીએ કીધું નથી આપવી. બોર્ડ એક્ઝામની વાત નથી આપવી. તો દવા આપી દઈએ. 2 વાર એમણે કન્ફર્મ કર્યું, હા આપી દો. હવે દવા આપી એટલે શી સ્લેપ્ટ. યુ ઇમિડિયેટલી સ્લો ડાઉન. યસ. અચાનક એને ખબર નહીં શું થયું, આમ ઉઠી ઊંઘમાંથી, દવા આપી દીધી હતી, ઊંઘમાંથી ઉઠી, મારે એક્ઝામ આપવી છે. મમ્મી પપ્પા કે બેટા નહીં અપાય, તો દવા લીધી પછી ઊંઘ આવશે તને. ના ના મારે આપવી છે. અને એઝ પેરેન્ટ્સ વાય ડૉક્ટર્સ એ લોકોએ બહુ એનો અપોઝ ના કર્યો. સિચ્યુએશન એ લોકો સમજી શકે. સારું બેટા ચાલ. અને એને લઈ ગયા એક્ઝામ હોલમાં. બોર્ડ એક્ઝામ એનું સેન્ટરમાં એને મોકલી દીધી. જે સુપરવાઇઝર્સ હતા, જ્યાં ઓથોરિટીઝ હતા, એમને કીધું કે જો ભાઈ અમે ડૉક્ટર્સ છીએ, અમારી દીકરીની આ કન્ડિશન છે, એ પેપર આપતા આપતા સૂઈ જશે, એ સૂઈ જાય, અમને બોલાવજો, અમે એને લઈ જઈશું. આટલું તમે ધ્યાન રાખજો ખાલી. એટલે ટીચર્સ વેર ઓલ્સો સપોર્ટિવ કે હા વાંધો નહીં. હવે એ પેરેન્ટ્સ બહાર જ ઊભા રહ્યા સેન્ટરની કે હમણાં આવશે બોલાવા. એ દીકરી એક્ઝામ કમ્પ્લીટ કરી, બહાર આવી, ખુશ થઈ, પેપર મસ્ત ગયું, ચલો ઘરે. અને જ્યારે રિઝલ્ટ આવ્યું, એક્ઝેક્ટલી તો મને યાદ નથી માર્ક્સ, બટ પરહેપ્સ ઇટ વોઝ 98 આઉટ ઓફ 100. એણે ઊંઘમાં આપી હતી. એટલે જે આ બી હું હંમેશા કહેતો હોઉં છું મારા છોકરાઓને કે તમે જે ભણ્યા છો ને એ બેક ઓફ ધ માઇન્ડ છે જ, એ જતું નથી રહેવાનું. કે જ્યારે કન્ટેન્ટ બહુ વધારે હોય ને ત્યારે એમને એવું થાય છે અમે ભૂલી જઈશું. તો જે તમે ઓવર થિંકિંગની વાત કરી એમાં સૌથી મોટો ફિયર આ હોય છે કે નીટમાં દેર આર 80 ચેપ્ટર્સ, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી થઈને ટોટલ 10 ટેક્સ્ટ બુક્સ, 80 ચેપ્ટર્સ અબાઉટ, અને 2 વર્ષનો સિલેબસ. જનરલી છોકરાઓને એવું હોય કે એક્ઝામ આપતા પહેલાં આગલા દિવસે રિવાઇઝ કરીએ ને તો કોન્ફિડન્સ આવે ને તો યાદ રહે. 10th સુધી એ લોકો એવું જ કર્યું હોય કે એક્ઝામના આગલા રાત્રે કે એક દિવસ પહેલાં, 1 કે 2 દિવસ પહેલાં આખો સિલેબસ રિવાઇઝ કરે, વિચ ઇઝ નોટ પોસિબલ ઇન નીટ. 80 ચેપ્ટર્સ, હાઉ કેન યુ રિવાઇઝ ઇન જસ્ટ 2-3 days prior to that? સો એ જ વસ્તુ છે કે બેક ઓફ ધ માઇન્ડ બધું જ છે અને બધું જ યાદ રહેશે
અને આવી જતું હોય છે, જે આ દીકરીના એક્ઝામ્પલમાં થયું. અને નાવ શી ઇઝ, અમે એના મેરેજનું બી અમને ઇન્વિટેશન મળ્યું હતું ને અત્યારે તો એ પ્રેક્ટિસિંગ ડૉક્ટર છે. તો બટ વી આર સો હેપી ફોર હર નાવ કે શી ઇઝ સો નોર્મલ અને શી ઇઝ ડુઈંગ એબ્સોલ્યુટલી ગ્રેટ વર્ક એન્ડ શી ઇઝ નાવ અ વેરી ગુડ ડૉક્ટર હરસેલ્ફ. સો આઈ ફીલ યુ આર વન ઓફ ધ લકીએસ્ટ પીપલ. ઇનફેક્ટ ઓલ ધી એજ્યુકેટર્સ કે જેમને આ ચાન્સ મળે છે. એક તો તમારે છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો, જે એક ખૂબ બહુ સારી વાત કહેવાય. કે મને યાદ છે જ્યારે હું વેન આઈ વોઝ ઇન માય લેટ સ્ટાન્ડર્ડ્સ લાઈક 11th-12th કે ઇવન કોલેજ, આઈ યુઝ ટુ સ્પેસિફિકલી ગો ટુ, મારી કોલેજની બાજુમાં જ સ્કૂલ હતી, સો આઈ સમટાઈમ્સ યુઝ ટુ ગો ટુ ધ સ્કૂલ જસ્ટ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ ધ કિડ્સ. યુ ગેટ ટુ ડુ દેટ એવરી ડે, રાઈટ? એટલે એક તો એ, અને પ્લસ એ જ સ્ટુડન્ટ્સના તમે ફ્યુચર બનતા જુઓ અને એ જ સ્ટુડન્ટ્સને આગળ જઈને ખૂબ સારા સારા ડૉક્ટર્સ બનતા જુઓ, તો કેટલું સેટિસ્ફેક્શન મળતું હશે. અને બાય ધેટ લોજિક યુ વન ઓફ ધી લકીએસ્ટ પીપલ કે એ લોકોનું જીવન નિર્માણ કરવાનો તમને મોકો મળે છે. લકીએસ્ટ એન્ડ બ્લેસ્ડ, વી આર બ્લેસ્ડ કે અમને આ ચાન્સ મળે છે. આપણા કલ્ચર પ્રમાણે આમ તો જોઈએ ને તો અન્ન અને શિક્ષા વેચાય નહીં, પણ અત્યારની કન્ડિશન એવી છે કે ફીસ તો લેવી પડે. અમે કંઈ પહેલાંના જેવા ટીચર્સ નથી કે પહેલાં શિક્ષા આપીએ ને પછી ફીસ અમે લઈએ, કે અને જેમને આપવી હોય એટલા પ્રમાણે લઈએ. અમે તો અત્યારના ટાઈમના ટીચર્સ છીએ કે એડવાન્સમાં લઈએ છીએ ફીસ. અને બટ જે જોબ સેટિસ્ફેક્શન લેવલ છે બહુ જ વધારે છે અને વી ફીલ બ્લેસ્ડ કે ભગવાને અમને આ ચાન્સ આપ્યો. અને બસ સરસ્વતી માતાની કૃપા હોય તો જ આ થઈ શકે, અધરવાઇઝ ના થઈ શકે. આપણે કંઈ જ નથી કરવાવાળા. જ્યાં સુધી ભગવાનની કૃપા ના હોય ત્યાં સુધી ના કરી શકાય. આપણે નિમિત્ત છીએ, વી આર ધ બ્રિજ. અને સ્ટુડન્ટ્સ આપણને એટલા રિલેક્સ્ડ રાખે. ક્યારેક આપણા બી કંઈ દરેક દિવસ સરખા ના હોય, ફેમિલીમાં કંઈક ડિસ્ટન્ટ ફેમિલીમાં કંઈ થયું હોય, આપણી તબિયત ખરાબ હોય કે કંઈ પણ હોય, અને ક્લાસમાં જઈને ઊભો રહું ને અને છોકરાઓ જોડે વાતો કરીએ એટલે એ બધું ભૂલાઈ દે, બધું ભૂલાઈ જાય અને એટલા રિલેક્સ થઈ જવાય. મને આમ થોડો તાવ હોય ને હું જઈને લેક્ચર ચાલુ કરું ને એટલે મારા વાઈફ કહે કે તમે ભણાવવાનું ચાલુ કરશો ને એટલે તાવ ઉતરી જશે. થોડો આપણો મૂડ ખરાબ હોય, કંઈ થયું હોય અને આપણે ભણાવવાનું સ્ટાર્ટ કરીએ ને છોકરાઓ જોડે ઇન્ટરેક્શન કરીએ, દે આર સો પ્યોર અને એટલા ઇનોસન્ટલી આપણી જોડે વાતો કરતા હોય અને જે રૂટીનમાં અમે વાતો કરતા હોઈએ છોકરાઓ જોડે, એ મને રિલેક્સ કરે છે. છોકરાઓ બી ઘણી વખત મદદ કરે આપણને રિલેક્સ થવામાં. સર, તમે બિઝનેસનો ઉલ્લેખ કર્યો તો હવે આપણે એના વિશે વાત કરીએ. અદરવાઇઝ હું નહોતો કરવાનો. દેર ઇઝ વન થિંગ દેટ આઈ લાઇક એન્ડ ડોન્ટ લાઇક અબાઉટ યુ, રાઈટ? વોટ આઈ લાઇક અબાઉટ યુ ઇઝ કે યુ આર ફોકસ્ડ ઓન બાયોલોજી, રાઈટ? મતલબ યુ આર ધી નંબર વન when it comes to biology, need preparation. તો યાર તમે જે ફોકસ કરો છો એ મને બહુ ગમે છે કે યુ આર ફોકસ્ડ, કે એક જ વસ્તુ હું કરું છું, આઈ એમ એક્સપર્ટ એટ ધીસ એન્ડ આઈ વિલ કીપ ડુઈંગ ધીસ. જે નથી ગમતું એ કે એઝ અ બિઝનેસમેન, એઝ એન ઓબ્ઝર્વર, કે હી કુડ હેવ ઇઝીલી સ્ટાર્ટેડ અધર સ્ટ્રીમ્સ ઓફ નીટ એક્ઝામિનેશન, રાઈટ? કે તમે કેમિસ્ટ્રી ફિઝિક્સ પણ કરાવી શકો અને એક્સપેન્ડ કરી શકતા, જેવી રીતે બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એક્સપેન્ડ કરે છે, પેન ઇન્ડિયા સુધી પણ જાય છે. એ તમે નથી કરતા. એઝ અ બિઝનેસ ઓબ્ઝર્વર મને નથી ગમતું. એના વિશે વાત કરીએ, કેમ નથી કરતા? એક સ્ટેજ આવ્યો હતો જેમાં હું વિચારું કે હું ફિઝિક્સ કેમિસ્ટ્રી બી સ્ટાર્ટ કરું. ઇનફેક્ટ પેરેન્ટ્સ બહુ ફોર્સ કરતા હોય છે, સર એકવાર ફિઝિક્સ કેમિસ્ટ્રી બી ચાલુ કરી દો, અમારે ટેન્શન નહીં, તમારે ત્યાં મૂકીને અમે છૂટા થઈ જઈએ. બટ વોટ આઈ ઓબ્ઝર્વડ કે દરેક લોકોમાં એ ડેડિકેશન નથી હોતું. પહેલાં આપણે ઇન્ડિવિજ્યુઅલ ટીચર્સની વાત કરીએ તો એટલા જ્યારે મેં આ વિચાર કર્યો ત્યારે મને એવું જોવા મળ્યું કે એટલું ડેડિકેશન દરેક લોકોમાં નથી. બિકોઝ ટીચિંગ ઇઝ નોટ જસ્ટ ઓનલી કે તમે જાઓ ક્લાસમાં ભણાવી દીધું વાત પતી ગઈ, નથી હોતું એવું. ઇટ્સ 24 hours જોબ. કેવી રીતે? વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ, આઈ વોન્ટ ટુ નો. ઇન્ફોર્મેશન આર એટ ફિંગર ટિપ્સ હા, એન્ડ ફ્રી આજના જમાનામાં. અને બચ્ચાઓના તમે રિસ્પેક્ટેબલ ત્યારે જ બની શકો જ્યારે તમારું નોલેજ સફિશિયન્ટ હોય. બચ્ચાઓ કંઈ પણ ગૂગલ અને ચેટ જીપીટી કરીને આવી જાય, રાઈટ? એ પહેલાં મારે કરવું પડે કે આ ટોપિકમાં ગૂગલ શું થઈ શકે, Right. ચેટ જીપીટીમાં શું થઈ શકે. તો કન્ટિન્યુઅસ નોલેજ અપડેટ કરતું રહેવું પડે. રાઈટ. ઘણા બધા ટીચર્સ એવી રીતે કરતા હોય છે કે સવારે સ્કૂલ હોય પછી બપોરથી રાત સુધી ભણાવવાનું હોય. અને મેં બી મારા કરિયરના સ્ટાર્ટિંગમાં અબાઉટ 7-8 મંથ સુધી સ્કૂલની જોબ કરી. બટ દેન આઈ ફેલ્ટ કે એમાં મારું ડેવલપમેન્ટ શું થશે?
પછી હું જો આખો દિવસ ઇન્વોલ્વ રહીશ ટીચિંગમાં જ તો મારું રીડિંગ હોવું જોઈએ અબાઉટ ધ ટોપિક. સ્ટીલ એટ ધીસ એજ અને આફ્ટર સો મચ ઓફ એક્સપિરિયન્સ આઈ રીડ. એટલે એવું નથી કે બસ પતી જતું હોય છે ખાલી ભણાવવાથી. એટલે સૌથી ફર્સ્ટ વસ્તુ આવે ટીચિંગ, એ પછી આવે ક્વોલિટી પેપર્સ. બસ ક્યાંય બી ક્વેશ્ચન પેપર બનાવવા માટે બનાવી દીધું ઇઝ નોટ સફિશિયન્ટ. બહુ જ સસ્તા સોફ્ટવેર્સ મળતા હોય છે આજકાલ. ખાલી 10,000માં સોફ્ટવેર મળી જાય કે તમે ચેપ્ટર નંબર નાખો, ડિફિકલ્ટી લેવલ નાખો, નંબર ઓફ ક્વેશ્ચન્સ નાખો, તમને પ્રિન્ટ મળી જાય. પણ હું એવું માનું છું કે એક કમ્પ્યુટર ટીચરની જેમ નહીં વિચારી શકે કે મેં જે ક્લાસમાં ભણાયા છોકરાને, મને ખબર છે મેં શું ભણાયું, અને પછી એના બેઝિસ ઉપર થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન એવી રીતે કે મારે છોકરાઓનું જે થિંકિંગ કેપેબિલિટી છે, એની જે બાઉન્ડ્રીઝ છે, એ મારે એક્સપેન્ડ કરવી છે. એટલે ધેર આર સર્ટેન થિંગ્સ કે એક ટોપિક હોય, હવે એ ટોપિક હું ભણાવું ક્લાસમાં અને એનું એપ્લિકેશન, ટોપિકનું નોલેજ થરું છે, પ્રિન્સિપલ થરું છે, બટ એનું જે એપ્લિકેશન છે એવું બાકી રાખવું. એવું કેવી રીતે શીખવાડું, કેવું ક્વેશ્ચન પેપરમાં પૂછું. પછી અમે એનું જ્યારે રિઝલ્ટ એટલે એનું મળે, પેપર મળે ને પછી અમે ડિસ્કસ કરતા હોઈએ ક્લાસમાં. એટલે છોકરાઓ પૂછે સર, તો અમુક છોકરા હશે જેણે એ વિચાર્યું હશે, અમુક છોકરા હશે જેણે નહીં વિચાર્યું હોય. તો જેણે નથી વિચાર્યું એ મને પૂછશે એઝ અ ડાઉટ, અને આઈ વિલ એક્સપ્લેન ધેમ કે વાય ધીસ ઇઝ ધ આન્સર. તો એ બી એક શીખવાડવાની રીત થઈ. ટીચિંગમાં ઇનફેક્ટ મારા લેવલના કે મારી આજુબાજુના કોઈ બી ટીચર્સ જોઈએ તો એ પોતે પેપર નહીં બનાવતા હોય. MCQના પેપર બનાવવા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક, બિકોઝ યુ નો ધ આન્સર, દેન યુ હેવ ટુ ફ્રેમ ધ ક્વેશ્ચન, એન્ડ દેન યુ હેવ ટુ ફ્રેમ 3 રોંગ આન્સર્સ. અને એ 3 આન્સર્સ, એ 3 ઓપ્શન્સમાંથી એટલીસ્ટ 2 શુડ બી કન્ફ્યુઝિંગ. હા, ડિફિકલ્ટી લેવલ પણ રાખવાનું પાછું. હા, એટલે પછી સાવ એટલું આમ ઓબ્વિયસ ના હોવું જોઈએ કે ભાઈ આ જ આન્સર છે. નહીં તો છોકરાઓને વિચારવાનો સ્કોપ નહીં રહે. રાઈટ. અને વિચારશે તો એ વસ્તુ વધારે પાક્કી થશે. તો એક એ પેપર, એટલે ઇટ્સ નોટ ઓનલી ટીચિંગ. વેન અ પર્સન ટીચ, દેન હી મેક્સ ધ પેપર, દેન હી સોલ્વ ધ ડાઉટ. If these 3 things are done by the same teacher, then only the cycle gets completed. આ 3 કામ જો અલગ અલગ વ્યક્તિ કરશે તો કદાચ એટલું સારું રિઝલ્ટ ના આવે. દરેક ટીચરમાં આટલું ડેડિકેશન નથી હોતું કે નોલેજ અપડેટ કન્ટિન્યુઅસલી કર્યા રાખે. એ લોકો પેપર્સ જાતે બનાવે, પેપરનું લેવલ ડિફિકલ્ટ હોવું જોઈએ, સ્ટુડન્ટ્સ જોડેનું ઇન્ટરેક્શન હોવું જોઈએ. એક આ કે મને એટલું ડેડિકેટેડ ટીમ કદાચ ના મળી. બીજું એક કે જો હું ચલો લઈ બી લઉં અને શોધી બી લઉં અને હું ટ્રેન કરું બધાને કે ભાઈ આ જ રીતે આપણે વિચારવાનું છે, એક ડિરેક્શનમાં વિચારવાનું છે, જો એવી રીતે અમે ટ્રેન કરીને સાથે જઈએ. તો આજે જુદા જુદા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી સ્ટુડન્ટ્સ મારી જોડે આવતા હોય છે. તો જો બધી જ વસ્તુ એક જ જગ્યાએ કરવાની આવે તો કદાચ એવું બની શકે કે એ લોકોને એવું થાય કે અમે આ જગ્યાએ નહીં, એના બદલે આ જગ્યાએ જઈએ. જો કે એ વસ્તુ ઓપન રાખી શકાય કે યુ કેન ઓપ્ટ ફોર 1 સબ્જેક્ટ ઓલ્સો એન્ડ 3 સબ્જેક્ટ ઓલ્સો. પણ સમહાઉ અચ્છા, બીજી એ વસ્તુ કે હું એટલો એમ્બિશિયસ બી નથી કે હું બહુ જ સ્ટુડન્ટ્સ કરી લઉં, બહુ રૂપિયા કમાઈ લઉં. મારે હા, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ તમે કીધું એટલે હું એવું કહું છું કે એટલે આઈ એમ અર્નિંગ ગુડ. એવું નથી કે નથી સારું કમાતા, આઈ એમ અર્નિંગ વેરી ગુડ. જો એક ઇન્ડિવિજ્યુઅલ ટીચરના લેવલ ઉપર જો જોઈએ તો વી આર અર્નિંગ વેરી ગુડ. બટ અર્નિંગ એક એવી વસ્તુ છે કે એનો કોઈ અંત નથી. એક લેવલ હોય કે જેનાથી તમને સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે ઓકે આઈ એમ ગુડ ઇન ધીસ. અને એઝ આઈ ટોલ્ડ યુ કે આઈ એમ નોટ સો એમ્બિશિયસ કે મારે આટલા બધા રૂપિયા કમાઈ લેવા છે. મારે મારી ટીચિંગ ક્વોલિટી અને છોકરાઓના જે ડ્રીમ્સ જે છે કે મારે ડૉક્ટર બનવું છે, હું એવું સમજું છું કે મારા ઉપર બહુ મોટી જવાબદારી છે. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આટલો ટ્રસ્ટ કરે છે મારા ઉપર, તો આઈ હેવ ટુ ગીવ માય 100%. અને હું પછી ફિઝિક્સ કેમિસ્ટ્રીના ફેકલ્ટી ઉપર ધ્યાન આપું ને એમને એવું કહું કે આવું કરો ને એ બધું જોડે લઈને બેઠા હોય એટલે પ્રોબ્લેમ્સ બી વધારે આવે. પછી આ હેન્ડલ કરવા જાઓ, આ કરો. એના કરતાં વાંધો નહીં, હું ખુશ છું જેટલું મારી જોડે છે
અને એનાથી બી ખુશ છું જે મારી જોડે નથી. સર તમારો રેકોર્ડ 100% રહ્યો છે, લાર્જલી મોરલેસ નિયર અબાઉટ 100% રેકોર્ડ રહ્યો છે, તો એ પ્રેશર ફીલ થાય કે 100% કન્ટિન્યુ કરવાનું છે, અને ક્યારેક કોઈ બેચમાં એકાદ બે સ્ટુડન્ટ જો નબળા હોય અને આપણને ઇન્ટરેક્શન કરીને ખબર પડી જ જતી હોય કે કદાચ આમાં મને ડાયસી લાગે છે, તો એ પ્રેશર ફીલ થાય કે યાર આને પણ પહેલે પાર તો પહોંચાડવાના જ છે? ના, પ્રેશર ફીલ નથી થતું, કેમ કે આટલા વર્ષોના એક્સપિરિયન્સથી અમને ખબર પડી જતી હોય છે કે 11th બોર્ડ એક્ઝામ નથી હવે, અને 12th બોર્ડ એક્ઝામ છે, એટલે આખું 11th છે અમારી જોડે. અને અમારી જોડે જે બચ્ચાઓ આવે નીટની જ પ્રિપરેશન માટે આવતા હોય છે, બટ દરેક સ્ટુડન્ટની એટલી બધી કેપેબિલિટી ના હોય કદાચ એકેડેમિકલી અગેન. તો 11thના એન્ડ આવે ત્યારે અમે પેરેન્ટ્સ જોડે વાત કરીએ કે અમને એવું નથી લાગતું કે નીટમાં બહુ સારો સ્કોર કરે, અથવા તો બોર્ડ એક્ઝામમાં ફેલ થવાના ચાન્સીસ છે. એ જે સ્ટેજ ઉપર અમને લાગે તો અમે પેરેન્ટ્સ જોડે વાત કરી અને અમે એવું કહીએ કે આ બચ્ચાને બોર્ડ્સની પ્રિપરેશન કરવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. હા, સિલેબસ સેમ છે, નીટ માટે બોર્ડ માટે સિલેબસ સેમ છે. ઘણા બધા એવું સમજે છે કે નીટ માટેની પ્રિપરેશન અલગ, બોર્ડની પ્રિપરેશન અલગ. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. સેમ બુક્સ છે, એ જ બુકનો સિલેબસ છે અને સેમ સિલેબસ છે. NTA વાળા સિલેબસ આપે છે પ્રિન્ટેડ વેબસાઇટ ઉપર હોય છે, બટ વી હેવ સિલેબસ ઓફ નીટ અને ઇટ ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ ટેક્સ્ટ બુક. અપ્રોચ અલગ છે. નીટમાં MCQs છે અને બોર્ડ્સમાં થિયરી લખવાની હોય છે. તો અડધું 12th પતી જાય પછી અમે સ્ટુડન્ટને કહેતા હોઈએ છીએ કે બેટા નાઉ યુ હેવ ટુ ફોકસ ઓન થિયરી ઓલ્સો. અને અમે થિયરી એક્ઝામમાંની પ્રેક્ટિસ અમને આપીએ છીએ અને એટલી પ્રેક્ટિસ આપીએ કે પાસ તો થઈ જ જાય, એટલે ફેલ તો નથી થતા કોઈ, અને અમે થવા બી નથી દેતા. Sir, as a educationist who has spent 22 years teaching students, preparing them for the entrance exam, and as a visionary, have you ever questioned the whole establishment? કે આખું નીટનું માળખું છે એના ઉપર જ મને ક્વેશ્ચન થાય છે કે કેમ બોર્ડ્સની એક્ઝામ પછી તાત્કાલિક આ એક્ઝામ હોવી જોઈએ, કેમ બધું પ્રેશર અત્યારે જ સ્ટુડન્ટ્સને આપી દેવું છે, કેમ 10 ટેક્સ્ટ બુક સ્ટુડન્ટ્સને વાંચી લેવી છે, આપણે ગ્રેજ્યુઅલી ન આપી શકીએ, એલોંગેટ ન કરી શકીએ, એ ક્યારેક ક્વેશ્ચન થયા છે? હેવ યુ એવર ક્વેશ્ચન ધ એસ્ટાબ્લિશમેન્ટ? હા, યસ. એટલે મેં હમણાં તમને કીધું હતું ને કે વેન વી કેન નોટ ચેન્જ ધ સિસ્ટમ, વી હેવ ટુ બી પાર્ટ ઓફ ધ સિસ્ટમ. પણ શું રોંગ છે સર એમાં, એની વાત કરીએ. બહુ જ લાંબુ છે અને વન શોટ છે. આખા લાઈફ કે આખા કરિયરનું, લાઈફ તો ના કહેવાય, આખા કરિયરનું ડિસિઝન 3 કલાકમાં લેવાઈ જતું હોય છે. અને બોર્ડ એક્ઝામ્સ જે છે એ પણ આ જ ટેક્સ્ટ બુકમાંથી છે, નીટ છે એ પણ આ જ ટેક્સ્ટ બુકમાંથી છે. તો એક જ લો ને. એક જ લો. અને હજી સુધી NTA ઓફિશિયલી એવું ડિક્લેર નથી કર્યું કે ટેક્સ્ટ બુક ઇઝ યોર સિલેબસ. એ લોકો શું કરે કે ટેક્સ્ટ બુકના ટોપિક્સ લખીને આપે કે ધીસ આર ધ સિલેબસ. એમ્બિગ્યુટી છે. હા, હવે અમુક વખતે સ્ટુડન્ટને એવું થાય કે ટોપિક છે તો ચલો વધારે ડિટેલમાં જઈએ. હવે નોલેજ ઇઝ ગુડ, કોઈ નોલેજ લેવું ખરાબ નથી, બટ એવરી ચાઇલ્ડ હેવ 24 hours અને એ 24 hours આપણે આ વસ્તુ મેનેજ કરવાની છે. જો NTA વાળા એવું ડિક્લેર કરે ઓફિશિયલી કે ભાઈ યોર ટેક્સ્ટ બુક ઇઝ યોર સિલેબસ ફોર નીટ, બરાબર, તો ઘણું બધું પ્રેશર હળવું થઈ જાય છોકરાઓનું. કેમ કે આ જે સિસ્ટમ, એટલે જે ઓફિશિયલ ડિક્લેરેશન નથી, ખાલી ફોલો કરે છે, ટેક્સ્ટ બુકમાંથી જ ક્વેશ્ચન્સ આવે છે, બટ ઇટ્સ નોટ ઓફિશિયલી ડિક્લેર્ડ. હા, ટોપિક્સ બી ટેક્સ્ટ બુકના લખીને આપ્યા, એ જ સિક્વન્સમાં ટેક્સ્ટ બુકના જ ટોપિક્સ લખીને આપે છે, પણ એનાથી શું થાય કે બહુ જ વધારે પડતું અચ્છા, અમુક કોચિંગવાળા બી એનો ફાયદો ઉઠાવતા હોય છે. આટલું કરો નહીં તો સ્કોર નહીં આવે. ફીસ વધારે કરવી હોય તો વધારે દિવસ ભણાવવા પડે, વધારે કન્ટેન્ટ ભણાવવું પડે, નહીં તો ફીસ જસ્ટિફાઈ ના થાય. તો ખાલી એક જ વસ્તુ ખાલી કરી દે કે NTA એવું ઓફિશિયલી ડિક્લેર કરી દે કે બેટા તમારી જે ટેક્સ્ટ બુક વાંચો છો એ તમારો નીટનો સિલેબસ છે. વેન ઇટ ઇઝ ઓફિશિયલી ડિક્લેર્ડ તો બધા એટલું બધું વધારે નહીં કરે. જે ડાયરેક્શનલેસ થઈ જાય છે અમુક બચ્ચાઓ, અને અમારા જેવા ટીચર્સ ડાયરેક્શનલેસ કરતા હોય છે પોતાના. તમારા જેવા નહીં, કારણ કે તમે તો બહુ ક્લિયરલી 2017માં આઈ થિંક કહેલું હા કે ટેક્સ્ટ બુક જ સિલેબસ છે, એ જ માનીને ચાલો. હા, એટલા માટે આઈ એમ યુઝિંગ ધીસ વર્ડ વિઝનરી સર, આઈ એમ યુઝિંગ ઇટ વેરી વેરી કેરફુલી. જે ટાઈમમાં બધા એવું કહેતા હતા કે એટલીસ્ટ 40% તો ટેક્સ્ટ બુકની બહારનું આવશે, તો આઈ હેડ ધેટ કરેજ ટુ સે કે નહીં આવે. રાઈટ, વેરી ઇમ્પોર્ટન્ટ. નહીં આવે, ટેક્સ્ટ બુકનું જ આવશે. કેમ કે જ્યારે જે
ટેસ્ટ આખા ઇન્ડિયા માટે કમ્પલસરી છે તો આખા ઇન્ડિયામાં કોમન વસ્તુ ટેક્સ્ટ બુક છે. રાઈટ. બટ જસ્ટ હા, આ ઓફિશિયલી ડિક્લેર્ડ નથી. ઓફિશિયલી ડિક્લેરેશનથી શું થશે કે સ્ટ્રેસ ઓછું થશે છોકરાઓનું. અમુક છોકરાઓ એવું હોય છે કે જેનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ એટલું સ્ટ્રોંગ ના હોય, લોકો થોડા ડરતા હોય છે મેડિકલમાં જવાથી કે આપણે અફોર્ડ નહીં કરી શકીએ ટ્રુ. અને કોસ્ટલી કોચિંગ આપણે ના રખાઈ શકીએ. તો ટેક્સ્ટબુક કોસ્ટલી નથી અને દરેક સ્કૂલમાં બી ટેક્સ્ટબુકનું ટીચિંગ પ્રોપર થતું હોય છે. તો ખાલી ટેક્સ્ટબુક કરે છોકરાને પરફેક્ટલી કરે, એકદમ પરફેક્ટલી કરે, સ્ટ્રેસ ઓછું થઈ જશે. કોસ્ટલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને ફીસ આપવાની ઓછી થઈ જશે. એમાં હું પણ આવું છું. અને મને વાંધો નથી મારા સ્ટુડન્ટ ઓછા થાય તો, પણ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, સમાજનું સારું થશે. ગરીબના છોકરાને બી ડૉક્ટર બનવાનો એટલો જ હક છે અને ગામડાના છોકરાઓને બી ડૉક્ટર બનવાનો એટલો જ હક છે. સારા ટીચર્સ જે છે એ મોટા સિટીઝમાં જ છે અને ઇનફેક્ટ અમદાવાદમાં બી આપણે અમુક સારા એરિયાઝ જો છોડી દઈએ તો અમદાવાદના બીજા એરિયાઝમાં બી સારા ટીચર્સ અવેલેબલ નથી. તો એની ડિપેન્ડન્સી, કોચિંગ ઉપરની ડિપેન્ડન્સી ઓછી થાય છોકરાઓની. ભલે હું કોચિંગ કરું છું તો બી હું કહું છું. અને ગરીબના છોકરાઓને, ગામડામાં રહેતા છોકરાઓને પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે. અત્યારે મળે છે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, પણ એનું રિયલાઇઝેશન નથી. સર, મોટા ભાગે એવી જ માન્યતા છે કે મેડિકલ ફિલ્ડમાં જવું હોય તો તમારા પેરેન્ટ્સ રીચ હોવા જોઈએ, પૈસા હોય તો જ તમે સારું કરિયર બનાવી શકો, તો જ તમને સારું એડમિશન મળી શકે. એ માન્યતા છે પણ એ ખોટી છે. એટલે આ કરવાથી, પ્રોપર કરવાથી, અને ગવર્મેન્ટનો થોડોક, એટલે ગવર્મેન્ટ ઓલરેડી કરી રહ્યા છે, ટેક્સ્ટબુકનું જ પૂછી રહ્યા છે. ઇટ્સ જસ્ટ અબાઉટ ઓફિશિયલ ડિક્લેરેશન કે યોર ટેક્સ્ટબુક ઇઝ યોર સિલેબસ ઓફ નીટ. બસ ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કેમ નહીં કરતા હોય? વોટ ઇઝ સ્ટોપિંગ ધેમ? એક લાઈન જ કહેવાની છે ને, તમે કહ્યું. એક્ઝેક્ટલી. મેં તો એક વિડીયોમાં બી પોસ્ટ કર્યું હતું એ વસ્તુ કે ઓફિશિયલ ડિક્લેરેશન એક હોવું જોઈએ. જસ્ટ ખાલી જો બધા ઊભા થઈને જો ખાલી અવેરનેસ ક્રિએટ કરે તો આઈ થિંક they might listen to this. ઓકે સર, આપણું ભારતનું એન્ટ્રન્સ, મેડિકલ એન્ટ્રન્સનું માળખું બહારના બીજા દેશોના એન્ટ્રન્સના માળખા કરતાં કેટલું અલગ છે? સારું છે, ખરાબ છે? બહાર સારું હોય તો કયું સારું છે? વોટ ઇઝ અ મોડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર એસ્ટાબ્લિશમેન્ટ તમારા હિસાબથી? સારું આપણું જ કહીશ. અચ્છા, ખરેખર છે? ના એવું નથી, પણ બસ એટલે હું આપણા ઇન્ડિયા વિશે કેવી રીતે કંઈક ખરાબ બોલી છે? ના સર, આ તો એક પર્ટિક્યુલર માળખું છે જેની વિશે આપણે વાત કરીએ છીએ ને, એ તો ઓલવેઝ ઇમ્પ્રૂવ થઈ શકે. ચાઇનાની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ, ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ. અચ્છા. આપણા કરતાં પણ ડિફિકલ્ટી લેવલ વધારે હોય છે, આપણા કરતાં પણ સ્ટ્રેસ લેવલ બહુ વધારે હોય છે છોકરાઓમાં. આપણું એ પછી આવે અને એના પછી આવે યુએસએ માટે, જો આપણે મેજર કન્ટ્રીઝ આપણે કન્સિડર કરતા હોઈએ તો. એમાં એવું હોય છે, બહાર યુએસએની જો આપણે વાત કરીએ તો એમાં એવું હોય છે કે પહેલાં નોર્મલ બાયોલોજી કે બીજા સબ્જેક્ટ્સ છોકરાઓ ભણે. ઇનફેક્ટ આપણી જો સિસ્ટમ જોડે કમ્પેર કરીએ તો કોલેજ સ્ટડીઝ થાય અને પછી પ્રિપેરેશન થાય મેડિકલ એન્ટ્રન્સમાં. અને મેડિકલ એન્ટ્રન્સમાં થોડું કેસ સ્ટડીઝ ને બધું વધારે આવતું હોય છે, જ્યારે આપણામાં નોલેજ બેઝડ અને ફેક્ટ બેઝડ વધારે હોય છે કેસ સ્ટડી કરતાં. તો જો કેસ સ્ટડીઝ એડ થાય તો કદાચ વધારે ઇમ્પ્રૂવ થઈ શકે અને જે ક્રેમિંગવાળો પાર્ટ છે એ ઓછો થઈ શકે. એક આમાં હું એક એડ કરું મારા તરફથી કે બચ્ચાઓને એ બી હોય છે કે આઈ કેન નોટ ક્રેમ, હું ગોખી નથી શકતો અને હું ખાલી ભણી શકું છું, ખાલી સમજી શકું છું. દરેક સબ્જેક્ટમાં, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, દરેક સબ્જેક્ટમાં સમજવાવાળો બી પાર્ટ હોય છે અને ગોખવાવાળો બી પાર્ટ હોય છે. સમજવાવાળી વસ્તુ સમજવાની હોય, ગોખવાવાળી વસ્તુ ગોખવાની હોય. તો જ્યારે કોઈ સ્ટુડન્ટ આ એક મેન્ટલ બ્લોકેજ સાથે આવે કે સર ગોખાતું નથી, તો હું એને કહું બેટા 7 5 આ, મને કે 35. તો કહું શું કર્યું અત્યારે? 7 ને 5 ટાઈમ્સ પ્લસ કર્યા કે 5 ને 7 ટાઈમ્સ પ્લસ કર્યા? ના તો આવડે છે. મેં કીધું હા, નાનપણમાં લર્ન કર્યું હતું ને ટેબલ્સ. રાઈટ. અને ટેબલ્સ એકવાર લર્ન કરે ટેબલ્સ ના આવડે, તમારે રિપીટેડલી કરવું પડે. રાઈટ.
જે આપણે નાના હોઈએ ને આપણને જે સંસ્કાર મળે કે ભગવાનના શ્લોક આપણે બોલતા હોઈએ, આપણે પ્રાર્થના કરતા હોઈએ, નાના હતા ત્યારથી સ્કૂલમાં ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ આપણે કરતા હતા. એ કેવું યાદ રહી જાય છે? એ કેવું યાદ રહી જાય અને સમજતા તો નથી આપણે. એ વખતે મોટા થયા પછી સમજણા, પણ એ વખતે જ્યારે આપણે શ્લોક બોલતા હતા, પ્રાર્થના બોલતા હતા, તો આપણને દરેક વર્ડ્સનો મિનિંગ ખબર નથી. હજી નથી ખબર છે. ઘણા બધા લોકો શ્લોક બોલે છે, મિનિંગ નથી ખબર, પણ યાદ છે અને આવડે છે. એનું રીઝન છે રિપીટેશન. રાઈટ. અને રિપીટેશન કરવામાં છોકરાઓને તકલીફ પડે, રેઝિસ્ટન્સ આવે, ધીરે ધીરે ટાઈમ વધારે લાગે, મહેનત વધારે લાગે. અને અત્યારે જેન્ઝી થોડી ઇમ્પેશન્ટ છે. રાઈટ. તો કહો બેટા ખાલી રિપીટેશનની જરૂર છે, અને એવું કંઈ નથી કે ગોખાઈ નહીં, સમજાય નહીં. આપણે સમજી બી શકીએ, આપણે ગોખી બી શકીએ. જ્યાં જેની જરૂર છે એ આપણે કરવાનું છે. So my last few questions, and I'm going to coin a term which I think your team can use later on. What is your 360 strategy? 360 strategy, સ્મોલ ટેસ્ટ, અને એના પછી થોડીક મોટી ટેસ્ટ, એના પછી થોડીક મોટી ટેસ્ટ. ડુઈંગ ટેક્સ્ટબુક thoroughly, અન્ડરસ્ટેન્ડિંગ ધ ટોપિક thoroughly. અમારું જે આટલા વર્ષોમાં હું ને મારા વાઈફ ઘણી વખતે ડિસ્કસ કરતા હોઈએ, જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે, નીટ જ્યારે નવું આવ્યું ત્યારે અમે ડિસ્કસ કરતા હતા કે છોકરાઓને કહેવું છે, જેમ તમે કીધું કે તમે 2017માં કીધું હતું કે ટેક્સ્ટ બુક આવશે, પણ એ પછી એસ્ટાબ્લિશ થયું. તો શરૂઆતમાં તો ટ્રસ્ટ હોય નહીં દરેક જણને. પછી મેં વિચાર્યું કે હાઉ ટુ ડેવલપ ધીસ. છોકરાઓ શું કરે, શું ભણે, તો જે ટેસ્ટમાં પૂછાય એ ભણે. હું જો એવું ડિક્લેર કરું કે નેક્સ્ટ ટેસ્ટમાં આ બુકમાંથી હું પૂછીશ, તો એ લોકો એ બુક કરીને આવશે. હું જો કહું કે આટલું કન્ટેન્ટ આવશે બુકમાં, તો એ કરે. છોકરાઓ એટલું બધું અલ્ટિમેટ ગોલ નથી જોતા હોતા કે મારે નીટનો સ્કોર ફાઇનલી શું છે. હંમેશા છોકરાઓને પેરેન્ટ્સને એવું હોય છે કે મારો નેક્સ્ટ સ્કોર ઇઝ ઇક્વિવેલન્ટ ટુ નીટ કા સ્કોર. તો મારો જો હું અત્યારે કરી શકીશ આ ટેસ્ટમાં, તો હું નીટમાં બી કરી શકીશ, અને આમાં બસ આ નેક્સ્ટ ટેસ્ટમાં હું લાવી દઉં ગમે તેમ કરીને સ્કોર. સો વોટ વી ડીડ, આ તમે બહુ જ સારું કર્યું ને કદાચ ઘણા બધાને ફાયદો થશે આનાથી. તમારા સિક્રેટ્સ બહાર પડવાના જ સર. હા, ચાલશે. સ્ટુડન્ટનો ફાયદો થતો હોય તો ચાલશે. હાઉ આઈ સ્ટાર્ટેડ વિથ ધીસ, કે મેં ક્લાસમાં છોકરાઓને કીધું કે આમ તમે જો એવું સમજતા હો કે નીટમાં ટેક્સ્ટબુકની બહારનું બી ઘણું બધું આવે, તો બહારનું ઘણું બધું ઇઝ ગૂગલ. મતલબ દેર ઇઝ નો લિમિટ. કેટલું કરશો, એક ટોપિક રિલેટેડ કેટલું કરશો તમે. સો વોટ વી ડુ ઇઝ ફર્સ્ટ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બેઝિક્સ, અને હું ટેક્સ્ટબુકનો ટેસ્ટ લઉં. આ 2 ચેપ્ટર કે આ 3 ચેપ્ટર જે આપણા ચાલી ગયા હોય પહેલાં, એના તમે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ બી આપી દીધા હોય, તો આ જ 2 કે 3 ચેપ્ટર જે પહેલાંથી હું ડિક્લેર કરી દઉં. 10 ડેઝનો ટાઈમ આપું, 1 વીક ટુ 10 ડેઝનો પ્રિપેર કરવા માટે. અને છોકરાઓને મેં એવું કીધું કે હું આ ટેક્સ્ટબુકમાંથી જ પૂછીશ, और हम क्लास में એવું કહું કે જો कुछ भी आएगा टेक्स्ट बुक से आएगा, टेक्स्ट बुक के बाहर से कुछ नहीं आएगा. અને તમારામાં તાકાત હોય તો ફૂલ માર્ક્સ લઈને બતાવો. હવે અને ચેલેન્જ બી લાગે, અને જે ફૂલ માર્ક્સ લાવશે ને ચોકલેટ બી મળશે, મોટી ને એના ચોઇસની. અને મેં કીધું કે હું મહેનત કરવાનો છું, અને હું ટેક્સ્ટબુકમાંથી પેપર બનાવીશ, તમે બી મહેનત કરો, તમે મને હરાવો, મને ખુશી થશે હારવામાં. આવું કહીને હું ડિક્લેર કરીને હું પેપર બનાવું, અને ટેક્સ્ટબુકનું જ પેપર હોય, અને ફૂલ માર્ક્સ ના આવે. 200 છોકરા હોય તો 200 ના આવે. અને પછી જ્યારે પેપરનું ડિસ્કશન થાય ક્લાસમાં, અને કે આ વસ્તુ ને એ વસ્તુ એમને મળે ટેક્સ્ટબુકમાંથી, ત્યારે ફર્સ્ટ ટાઈમ એમને રિયલાઇઝ થાય કે યાર આ તો ધ્યાનમાં નહોતું, આ વાંચ્યું હતું, પણ જ્યારે પેપરમાં આવ્યું ત્યારે આ વસ્તુનો આપણે આન્સર ના કરી શક્યા. થોડોક ટાઈમ જાય, 2 મહિના, 1 મહિનો, 2 મહિના જેવું થાય, ત્યારે હું ફરી કહું કે હવે આપણે ફરી ટેસ્ટ લઈએ બીજા 3 ચેપ્ટરની. આ જ રીતે ખાલી ટેક્સ્ટબુકમાંથી પેપર બનશે, અને હવે ફૂલ માર્ક્સ લઈને બતાવો. હવે એમની જે પ્રિપરેશન માટેનો જે અપ્રોચ છે ને આખો બદલાઈ જશે. કેમ કે એમણે જોયું હતું કે ફર્સ્ટ ટાઈમ સર આમાંથી કંઈક શોધી નાખે નાની વસ્તુ, તો હવે આપણે પ્રિપેર કરીએ. અને પછી એ લોકો એટલું સરસ પ્રિપેર કરશે કે ટેક્સ્ટબુકમાંથી જ કરો. હવે એમનું ફોકસ આખું ટેક્સ્ટબુક થઈ ગયું. રાઈટ, અટેન્શન ટુ ડિટેલ્સ. હા, એટલે એટલી ડિટેલ્સ વાંચશે, નાની વસ્તુ વાંચશે, અને પછી ફરી ટેસ્ટ થશે, ફરી એ લોકોના આવે ના આવે, અમુક વખતે આવે છે છોકરાઓના માર્ક્સ, ફૂલ માર્ક્સ, અને વી સેલિબ્રેટ ઓલ્સો ઇન દેટ થિંગ ઇન ધ ક્લાસ. પણ એ છે ને એક એ લોકોમાં ડેવલપમેન્ટ થઈ ગયું, ડિટેલ્સ જોવાનું, લર્ન કરવાનું, એક ચેલેન્જ મળી એ લોકોને, સારી ચેલેન્જ મળી.
અને ટેક્સ્ટબુક એટલી સરસ રીતે કરવાની કે કંઈ જ છૂટે નહીં. એમાંથી ટ્વિસ્ટેડ પોસિબલ ક્વેશ્ચન્સ જે હું બનાવતો હોઉં છું તો એ બી અમે કરીએ, એટલે એનાથી એ લોકોનું એપ્લિકેશન સ્ટ્રોંગ થાય, લોજિક સ્ટ્રોંગ થાય, કન્ટેન્ટ સ્ટ્રોંગ થાય અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ વધારે સ્ટ્રોંગ થતું જાય. જ્યારે અમે સિલેબસ કમ્પ્લીટ કરી દઈએ આ રીતે, પછી સિલેબસ કમ્પ્લીટ થયા પછી આ તો દર 1-2 મહિને ટેસ્ટ થતી હોય. આફ્ટર કમ્પ્લીટિંગ સિલેબસ અમે 2 મહિના સુધી આખો સિલેબસ રિવાઇઝ કરીને ફરીથી આવી ટેસ્ટ લઈએ 1 લેવલ હાયર ઓફ ડિફિકલ્ટી. અને ત્યારે બી ફરી પછી મજા આવે, છોકરાઓને આખા ઇન્વોલ્વ હોય, ચાર્જડ અપ હોય. અને એ જે રીતે ટેક્સ્ટબુક પ્રિપેર થાય વિથ માઇન્યુટ ડિટેલ્સ, ક્યાં લેબલિંગ કર્યું છે, શું લેબલિંગ કર્યું છે ડાયાગ્રામમાં, ડાયાગ્રામની ડિટેલ શું છે, ટેક્સ્ટબુકમાં શું કન્ટેન્ટમાં ડિટેલ આપેલી છે, એ છોકરાઓમાં જ્યારે પરફેક્શન આવે ને તો જ 360 આવે. અને 360 ખાલી ભણી લેવાથી બી નથી આવતા. તમારું જે 3 કલાક તમે જે ટેસ્ટ અપિયર કરો છો એ 3 કલાક તમારું માઇન્ડ કેટલું ફ્રેશ છે અને તમારા ટેસ્ટ માટેનો અપ્રોચ શું છે એ બી ડિસાઇડ કરે છે. નીટના 1 વીક પહેલાં તો અમે 3 કલાકનું લેક્ચર રાખીએ કે એ 3 કલાક તમારે શું ધ્યાન રાખવાનું છે, એ 3 કલાકમાં શું ખોટું થઈ શકે અને એનું સોલ્યુશન શું છે. વાવ, યુ ગોટ અ વેરી એથ્લેટિક અપ્રોચ. એ નીટના 3 કલાક માટે અમારું 3 કલાકનું લેક્ચર હોય અને હાઉ ટુ બી ફ્રેશ અને કેવું ધ્યાન આપવાનું છે, કેવું રિલેક્સ્ડ રહેવાનું છે. બિકોઝ આઈ સ્ટ્રોંગલી બિલીવ કે ટોપ 100 AIR છે, દે ઓલ આર ઇક્વલી ઇન્ટેલિજન્ટ. કોણે શું નહીં કર્યું હોય, કોણે શું પ્રિપેરેશન નહીં કરી હોય, દરેક જણે કરી હશે. સો ટોપ 100 AIR દે ઓલ આર ઇક્વલી ઇન્ટેલિજન્ટ. ઇટ્સ જસ્ટ મેટર ઓફ દેટ 3 hours. એ 3 hoursમાં તમારું જે ડિસિઝન છે, તમે ફ્રેશ છો, ખુશ છો. એવું બી કહું છું, ખુશ રહેવાના 10 માર્ક એક્સ્ટ્રા મળતા હોય છે. જે રોંગ કરીને આવશો એ રાઈટ થઈ જશે, જેમાં કન્ફ્યુઝન છે. તો એ બધું જ જ્યારે ભેગું થાય ને ત્યારે 360 આવે છે. ઇટ્સ નોટ ઓનલી ધ કન્ટેન્ટ, એના માટેનો અપ્રોચ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ પોઝિટિવ અપ્રોચ, ખુશ રહેવું, રિલેક્સ્ડ રહેવું, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. છોકરાઓને આપણે સ્ટુડન્ટ્સની લેંગ્વેજમાં કહેવું પડે તો હું કહેતો હોઉં કે લાસ્ટ ઓવર છે મેચની, 20 રન કરવાના છે. હવે બોલર ટ્રાય કરશે કે ના થાય, બેટ્સમેન ટ્રાય કરશે થાય, બરાબર. બોલર છે અને એવું વિચારે કે બસ મારે યોર્કર જ નાખવો છે. અને વેન દેટ બોલર બીકમ્સ સો ડેસ્પરેટ ફોર યોર્કર, એ ડેસ્પરેશન જેટલું હાઈ થશે ને એટલા વધારે ચાન્સીસ છે કે ફૂલ ટોસ પડે ને 6 જાય. અને જો એ રિલેક્સ છે અને એને એના ઉપર વિશ્વાસ છે કે મેં મારા લાઈફમાં બહુ બધા યોર્કર્સ નાખ્યા છે અને ઇટ ઇઝ જસ્ટ એન અનધર બોલ, અને એને કોન્ફિડન્સ છે એની એબિલિટી ઉપર, અને નોર્મલ રહીને એ પ્રોપર યોર્કર નાખશે તો કાં 0 રન જશે, કાં વિકેટ મળશે. સો ઇટ્સ જસ્ટ લાઈક દેટ. બહુ જ બધા સ્ટુડન્ટ્સ, એટલે મારા આટલા સ્ટુડન્ટ્સ 360 આવે ને ત્યારે મારા જે ભણતા હોય સ્ટુડન્ટ્સ, એ લોકોને બી બહુ જ આશા જાગી જાય કે અમે બી 360 કરીશું, અમારા કેમ ડ્યુરિંગ ટેસ્ટ નથી આવતા. તો ક્લાસમાં બી એવું કહેતો કે બેટા ડોન્ટ ગેટ સો ડેસ્પરેટ ફોર માર્ક્સ. ઇફ યુ આર વર્કિંગ ઓનલી ફોર માર્ક્સ, નહીં આવે તો નહીં આવે. તો માઇન્ડમાંથી એ જે લાસ્ટ રિઝલ્ટ છે ને એને માઇન્ડમાંથી કાઢો. એન્જોય ધ પ્રોસેસ. અને ઇફ યોર પ્રોસેસ ઇઝ કરેક્ટ, એઝ આઈ ઓલવેઝ સે કે રિઝલ્ટ્સ આર બાઉન્ડ ટુ કમ. ના તો શું આવે, આવશે જ. પણ એ બધા જ આપણા સ્ટેપ્સ આપણા કરેક્ટ હોવા જોઈએ. સમટાઈમ ઇટ ઓલ્સો હેપન્સ કે 360 ના આવે અને 355 આવે. અમારે એક ક્વેશ્ચન 4 માર્કનો હોય, રોંગ પડે તો એક નેગેટિવ થાય, એટલે એક જ ક્વેશ્ચન ખોટો પડ્યો હોય તો 360 ના બદલે 355 આવે. 355 સાથે બી ઇન્ડિયામાં હાઈએસ્ટ હોય, તેમાં ખોટું શું છે? રાઈટ. એટલે these are the secrets of 360. Thank you so much for sharing those secrets with us. It will help a lot to students. All those students જે મારા બચ્ચાઓ બી નથી, જે બીજા બચ્ચાઓ બી છે, અને ક્યારેક કોઈ જે અમારા કોચિંગમાં ના આવતું હોય સ્ટુડન્ટ અને એના બી કદાચ જો હાઈએસ્ટ આવી જાય તો વી ફીલ સો હેપી ફોર ધેમ. કેમ કે બહુ જ ઘણું બધું હાર્ડવર્ક અને સેક્રિફાઈસીસ હોય છે છોકરાઓ. રાઈટ.
સો વી ફીલ હેપી ફોર ઓલ ચાઇલ્ડ કે જે લોકો બહુ સારું પરફોર્મ કરતા હોય છે, જે નથી કરી શકતા પણ મહેનત કરે છે, એ બધા માટે ખુશી થાય. સો સ્વીટ ઓફ યુ. સો થેન્ક યુ સો મચ. ઇટ્સ બીન રિયલી એનરિચિંગ કોન્વર્ઝેશન. હું પોતે ઘણું બધું શીખ્યો છું સર. મારે તો ભણવાનું નથી, પણ મને પોતાને ઘણું બધું આમાંથી શીખવા મળ્યું. ઘણા બધા અપ્રોચ ટુવર્ડ્સ માય વર્ક આઈ કેન ચેન્જ. એન્ડ આઈ એમ શ્યોર સ્ટુડન્ટ્સને તો ઘણું બધું જાણવા શીખવા મળ્યું હશે. પેરેન્ટ્સને પણ ઘણું બધું જાણવા શીખવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ ઓલ ધોઝ પ્રિશિયસ ઇન્સાઇટ્સ વિથ અસ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી અગેન, અને ઇફ આઈ વિલ બી હેલ્પફુલ ટુ એની ઓફ ધ ચાઇલ્ડ, દેટ્સ માય પ્લેઝર. થેન્ક યુ સર.